કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જોઈશું બોર્ડ દ્વારા જે RM ચૌધરી સાહેબ છે એમના દ્વારા જે અહીંયા પ્રશ્ન બેંક આપણે ફિઝિક્સ માટે આપવામાં આવી છે એનું ચેપ્ટર 1 એટલે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો. બરાબર, આની આન્સર કીવી તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે. ખાલી તમારે જો આન્સર્સ વેરીફાઈ કરવા હોય તો અત્યારે આપણે આનું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન જોવાનું છે કે શું છે અને શું નહીં. ક્લિયર? તો સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ MCQ થી. સુવાહક પર કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો શું થાય? બરાબર, તો આ રીતે એક તમને સુવાહક આપ્યો છે. આના પર તમે કોઈ બી એક વિદ્યુત ભાર બેઝિકલી મૂકશો Q, તો એ શું થશે? ખાલી આ બિંદુ પર નહીં રહે, આખા સુવાહક પર ધારો કે આનો કુલ વિદ્યુત ભાર છે તો આ રીતે સ્પ્રેડ થઈ જશે કંઈક. બરાબર, તો આનો આન્સર શું આવશે? અહીંયા C. ક્લિયર? પછી જો હા, બીજો પ્રશ્ન. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ આટલો વિદ્યુત ભાર પર લાગતું બળ આટલું છે તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પ્રતિ કુલમ હોય. ઓકે, તો સૌથી પહેલા અહીંયા પ્રશ્ન સમજીશું આપણે કે તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. હવે વિદ્યુત ભાર પર શું લાગે છે? બળ લાગે છે. યસ. તો આ કયો વિદ્યુત ભાર કહેવાશે? પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાશે. તો એના માટે આપણે સૂત્ર શું લખીએ છીએ? F બરાબર Q ઇન્ટુ E. ઓકે, તો સદિશ આનું અધિક સ્વરૂપ લખીશું. તો વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે આપણાને, તો E બરાબર થશે F બાય Q. F ની કિંમત કેટલી છે? 0.128 ન્યૂટન ભાગ્યા 6.4 ભાગ્યા 6.4 10⁻³ કુલમ. ઓકે, તો આ -3 ઉપર જશે તો 10⁻+3 થશે એટલે 128 થઈ જશે અંશમાં, અને છેદમાં 6.4 છે જેના બમણા થાય એટલે અહીંયા જવાબ આવશે 20 ન્યૂટન પ્રતિ કુલમ. ધેટ ઇઝ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. ઓકે, પછી હવે અહીંયા નંબરમાં ગડબડ છે. જે તમને PDF આપી છે એમાં 2 પછી 3 નંબર નથી, સીધો 4 નંબર આવે છે, તો એ વસ્તુનું ધ્યાન રાખજો. હવે સાબુના દ્રાવણના પરપોટા પર વિદ્યુત ભાર મૂકતા. હવે ધારો કે આ પરપોટો છે, બરાબર, આના પર આપણે કોઈ બી એક વિદ્યુત ભાર મૂક્યો તો થશે શું? આ પ્લસ પ્લસ આ રીતે વિદ્યુત ભાર દરેક બાજુ શું હશે? પ્લસ વિદ્યુત ભાર હશે. તો આ વાળા પ્લસ અને આ વાળા પ્લસ પર કેવું બળ લાગશે? અપાકર્ષી બળ. એ જ રીતે આ પ્લસ અને આ પ્લસ પર બી કેવું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળના લીધે આ આમ આ રીતે અહીંયા અપાકર્ષી બળ કંઈક લાગવાનું છે. એના કારણે શું થશે? પરપોટાની ત્રિજ્યા વધશે, એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? જો વધારે પડતો વિદ્યુત ભાર મૂકી દેવામાં આવે તો પરપોટો ફૂટી જાય, કેમ કે એક લેવલથી જ્યારે આનું પૃષ્ઠતાણ ની સીમા આવી જશે ત્યારે પરપોટો ફૂટી જશે, બટ અહીંયા એવી કોઈ વાત નથી કરી. ઠીક છે? ઓકે, પછી 5મો પ્રશ્ન શું છે? પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન હોઈ શકે? ઓકે, તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું છે? φ બરાબર EA cos થીટા. તો કોસની કિંમત તમને ખબર હોવી જોઈએ કે 0 થી લઈને 90 સુધી ધન હોઈ શકે, કેમ કે 90 થી 180 માં ઋણ જવાબ આવશે. ક્લિયર? તો અહીંયા આન્સર શું આવશે? બી. <90 માટે ફ્લક્સ શું હશે? ધન હશે. ઓકે, ઋણ માટે જો તમને અહીંયા પૂછે સેમ પ્રશ્નમાં, જો તમને એવું પૂછે કે ઋણ ક્યારે હોય, બરાબર, આ એક એડિશનલ પ્રશ્ન જે તમને પૂછી શકે, તો આન્સર આવશે <90 માટે ઋણ હશે. આના સિવાય એવું પૂછે કે 0 ક્યારે હોય, તો એના માટે 90 જવાબ આવશે. ખાલી ઋણ પૂછી લે તો 180 જવાબ આવશે, બટ અહીંયા રેન્જ પૂછી છે એટલે. ઓકે, તો આ થઈ ગયો સોલ્વ. પછી જોજો MCQ નંબર 6. વિદ્યુત ભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે જો સિગ્મા અને રો
અનુક્રમે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા હોય તો હવે અહીંયા સુવાહક ગોળાથી આપણાને કહેવા શું માંગે છે? સુવાહક ગોળો એટલે અહીંયા પોલો ગોળો છે, બરાબર. પોલો ગોળો એટલે શું હોય? તમે ટેનિસનો બોલ કે ફૂટબોલ લો, એને હવા કાઢીને ફાડી દો તો એક સમતલ થઈ જાય, બરાબર. તો સુવાહક ગોળો એટલે કે પોલો ગોળો, એના માટે ફક્ત ને ફક્ત શું આવશે? સિગ્મા તમે વ્યાખ્યાયિત કરી શકો. એ 2D શેપ છે એટલે તો રો તો 0 આવશે, બરાબર છે. તો રો 0 સિગ્મા નોટ ઇક્વલ ટુ 0 આવો આન્સર આવે, બરાબર છે. પછી જો MCQ નંબર 7, સ્થિર વિદ્યુત ભારથી શું થઈ શકે? બરાબર, સ્થિર વિદ્યુત ભારથી તો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર. તો ધ્યાન રાખજો, ફક્ત ને ફક્ત તમને વિદ્યુત ક્ષેત્ર જ મળે. ગતિમાન વિદ્યુત ભાર કે તો એમાં તમને શું કહેવું પડશે? પ્રવાહખંડ. તો ચુંબકીય ક્ષેત્ર પણ મળશે, બરાબર. તો 7માં જવાબ આવશે બી. ઓકે. પછી 8મો પ્રશ્ન જો, 1 મિલીમીટર બાજુવાળા સમઘન પર આટલા વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે તો એની વિદ્યુતભારની ઘનતા, એટલે આ તમને શું પૂછી છે? રો. તો રો નું સૂત્ર શું આવે? Q બાય V. વિદ્યુતભાર કેટલો છે? 10 10⁻6 ભાગ્યા કદ. હવે સમઘન છે, સમઘનનું કદ શું થાય? L3. તો અહીંયા 10⁻3 મીટર જે એની બાજુની લંબાઈ આપી છે એનો શું થશે? ઘન થશે, બરાબર. તો અંશમાં શું વધે છે? 10⁻5 છેદમાં 3 તરી અહીંયા 9 થશે. તો 9 માંથી 5 જાય તો 10 ની કેટલી ઘાત આવશે? 4. 10⁴ કુલમ પ્રતિ મીટર ક્યુબ. એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. એના પછી MCQ નંબર 9, 1 કુલમ વિદ્યુત ભાર બરાબર ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોય? તો Q બરાબર આપણે શું લઈશું? એની સંખ્યા પૂછી છે કે કેટલા ઇલેક્ટ્રોન હોય 1 કુલમમાં, આવો પ્રશ્ન છે. તો N બરાબર થશે Q બાય E. Q કેટલા છે? 1. E કેટલા છે? 1.6 10⁻19. 1 ભાગ્યા 1.6 કરશું એટલે ઓપ્શન પ્રમાણે 0.625 અને 19 ઉપર જાય તો +19. તો 6.25, 1 પોઈન્ટ જમણી બાજુ જશું તો 10⁸ થઈ જશે. તો ઓપ્શન બી જવાબ આવશે. ઓકે. એના પછી તમને આ દરેકે દરેક પ્રશ્નનું પ્રોપર સોલ્યુશન મળી જશે નીચે પીડીએફમાં, ડિસ્ક્રિપ્શનમાં. કોઈ પણ પદાર્થને ધન વિદ્યુત ભારિત બનાવવા માટે તેના પર તમારે શું કરવું જોઈએ એવું પૂછે છે. તો ઓપ્શન એ, તેના પર ઇલેક્ટ્રોન મૂકશો. ઇલેક્ટ્રોન મૂકશો તો ઋણ વિદ્યુત ભારિત બની જશે. ઇલેક્ટ્રોન દૂર કરશો તો યસ ધન વિદ્યુત ભારિત બને. બટ બીજા ઓપ્શન એકવાર વાંચી લઈએ. પ્રોટોન દૂર કરશો તો કોઈ મતલબ નથી. ન્યુટ્રોનનો તો વિદ્યુત ભાર નથી. તો જવાબ શું આવશે અહીંયા? બી. તમને આવો પ્રશ્ન બી પૂછી શકે અહીંયા કે પ્રોટોન ઉમેરો તો પછી ઓપ્શન ડી ચેન્જ કરવો પડે, બી અને સી બંને જવાબ થઈ જાય. ક્લિયર? તો આ વસ્તુ જોવાની, ફટાફટ ટીક નહીં કરી દેવાનું. ત્યારબાદ વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે? વેરી ઇઝી ક્વેશ્ચન. કુલમ અથવા તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ બી તમે પછીથી જો બીજો ઓપ્શન હોય તો એ ટીક કરી શકો છો. એસઆઈ એકમ તો કુલમ જ છે. ઓકે. દેન આટલા વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ પર લાગતું બળ. તો આપણે ઓલરેડી પાછળ એક આવો પ્રશ્ન જોયો. તો જ્યારે વિદ્યુત ભાર પર બળ લાગે તો એ વિદ્યુત ભારને આપણે શું કહીશું? પરીક્ષણ વિદ્યુત ભાર. અને પરીક્ષણ વિદ્યુત ભાર માટે લાગતા બળનું સૂત્ર છે F બરાબર Q ઇન્ટુ E. હવે બળનું મૂલ્ય પૂછ્યું છે તો બળનું મૂલ્ય આ રીતે થશે અહીંયા Q. હવે આલ્ફા કણ એટલે શું થશે? લગભગ તમને ખબર જ છે, તેમ છતાં એકવાર હું લખીને તમને બતાવી દઉં છું. આલ્ફા કણ એટલે થાય 2 હિલિયમ 4. તો પછી સર આને હિલિયમ જ કહો.
નહીં. આની પાસે 2 ઇલેક્ટ્રોન નથી એટલે આને તમે હિલિયમ ના કહી શકો. તો ફક્ત 2 પ્રોટોન હોય છે અને ન્યુટ્રોન તો હોય જ, સ્વાભાવિક છે. હું વિદ્યુતભારની દ્રષ્ટિએ લખું છું. તો આલ્ફા કણનો વિદ્યુતભાર અહીંયા તમે જોશો તો કેટલો થશે? પ્રોટોન કરતા એક હાઇડ્રોજન કરતા 2 ગણો થશે અને હાઇડ્રોજનના દળ કરતા દળ કેટલું થશે? 4 ગણું. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો હવે અહીંયા બળ લખીએ તો 2e ઇન્ટુ E 2 ગુણ્યા 1.6 10⁻⁻19 અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 15 10⁴. તો શું થશે? અહીંયા 15 ગુણ્યા 2 કરીએ તો 30 થાય અને અહીંયા 1.6 19 માંથી 4 જાય તો -15. બરાબર. તો આ એક 0 આને આપી દઈએ તો 10ની માઇનસ કેટલી થઈ જશે? 14 અને 16 તારી 48 એટલે 4.8 10⁻14 ન્યૂટન આટલું બળ લાગે. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. ઓકે. એના પછી આપણે જોઈશું 13મો પ્રશ્ન. જેટલા આજે થશે એટલા આપણે સોલ્વ કરી દઈશું. લગભગ 86 પ્રશ્ન છે ચેપ્ટર 1 ના. હવે જો આ પ્રશ્ન શું છે? આટલા વિદ્યુત ક્ષેત્રમાં આટલું આડછેદ ધરાવતા ધાતુના ટુકડાને મૂકતા તે ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? ક્લિયર? તો હું જો ફ્લક્સનું સૂત્ર લખું તો એ છે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ. તો E ડોટ A છે, ડોટ પ્રોડક્ટ છે. તો E કેટલું છે? 2i કેપ અને A કેટલું છે? 3j કેપ. હવે તમને ખબર હોવી જોઈએ i ડોટ j શું થશે? 0. i ડોટ j 0 થાય, j ડોટ ib 0 થાય, i ડોટ k, k ડોટ i, j ડોટ k, k ડોટ j આ બધું શું થશે? 0. ફક્ત i ડોટ i, j ડોટ j અને k ડોટ k ડોટ પ્રોડક્ટ એમની 1 થશે. તો અત્યારે તો 3 દુ 6 કરો બટ i ડોટ j 0 થાય તો આનો જવાબ બી શું થશે? 0 એટલે કે 0. બરાબર. તો આ પત્યો પ્રશ્ન. પછી જો શું કહે છે? એક ઇલેક્ટ્રોન જેટલો વીજભાર ધરાવતા, હવે આ પ્રશ્નમાં એક કરેક્શન છે. બરાબર. 105 સેન્ટીમીટર ત્રિજ્યા નથી. આ ત્રિજ્યા કેટલી છે? કદાચ તમે જાતે ટ્રાય કર્યો હોય તો તમને જવાબ નહીં મળ્યો હોય. કારણ એ જ છે અહીંયા ત્રિજ્યા આટલી છે, 10⁻5 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે. તો આને હું મીટરમાં કન્વર્ટ કરું તો 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થશે? 10⁻2 મીટર. તો ટોટલ શું થાય અહીંયા? 10⁻7 મીટર. આ શું છે? ત્રિજ્યા છે. તો આ પાણીનું બૂંદ છે, એને આપણે હવામાં સ્થિર રાખવો છે તો કેટલું વિદ્યુત ક્ષેત્ર જોઈએ? બરાબર. અને વિદ્યુતભાર કેટલો છે? 1. તો જો પ્રશ્ન કઈક આવો છે. અહીંયા જો આપણે પાણીનું એક બૂંદ લઈ લઈએ તો આ પાણીનું બૂંદ છે. બરાબર. આનો વિદ્યુતભાર કેટલો છે? 1 ઇલેક્ટ્રોન જેટલો. હવે આને આપણે નીચે નથી પડવા દેવું. તો આ નીચે કયા બળના લીધે પડે છે? સૌથી પહેલા તો વજન બળ એટલે કે ગુરુત્વીય બળ mg ના લીધે નીચે પડે છે. તો આ ઇલેક્ટ્રોન પર આપણે એક વિદ્યુત બળ એ રીતે લગાડવું પડે કે જે ક્યાં લાગે? ઉપરની તરફ. તો આપણે અહીંયા શું કરીશું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપી દઈશું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કંઈક આવું. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી બહાર જશે, ઋણમાં દાખલ થાય એટલે ધનથી ઋણ. તો ઇલેક્ટ્રોન પર આ ધન વડે કેવું બળ લાગશે? આકર્ષી બળ. અને આ ક્યાં લાગશે? ઉપર. F E. બરાબર. ખાલી F રાખું છું. તો જ્યારે આ F mg જેટલું હોય એટલે આ બે બળ શું હોય? સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશામાં છે. ફક્ત ત્યારે આ બૂંદ જે છે નીચે નહીં પડે. તો F ની જગ્યાએ અહીંયા કયું બળ લાગશે? તો આ ઇલેક્ટ્રોન જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે અને એના લીધે આના પર બળ લાગે QE. અને ઇલેક્ટ્રોન છે એટલે આપણે અહીંયા લઈ દઈશું E. તો અહીંયા આપણાને પૂછે છે શું કે વિદ્યુત ક્ષેત્રની કેટલું રાખવું જોઈએ? તો E બરાબર થશે mg અપોન E. એટલે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E બરાબર mg અપોન E થાય. હવે બીજો લોચો શું છે? તો લોચો એ છે કે તમને ત્રિજ્યા આપી છે, દળ નથી આપ્યું. જીની કિંમત તો ઠીક છે આપણે 10 લઈ લઈએ, બટ બાકીનું શું કરવું? તો અહીંયા m ની જગ્યાએ શું આવશે? ખાસ ધ્યાન રાખજો,
પાણી એટલે પાણીનું બુંદ એટલે તમે આને નક્કર ગોળો લો તો રો ઇન્ટુ વી ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, બરાબર. ઘનતા કદ, કદનું સૂત્ર શું થાય? 4/3 પાઈ આર ક્યુબ, તો 3e. ઓકે, તો હવે આપણે સિમ્પલી શું કરવાનું છે, આમાં કિંમતો લખવાની છે. તો કિંમતો લખીએ તો જો શું થશે, પાણીની ઘનતા તમને યાદ હોવી જોઈએ, 1000, 4, 3.14, ત્રિજ્યા 10⁻⁷ મીટર, એનો ઘન G10, અને 3 ને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થશે? 1.6 10⁻⁹. ઓકે, તો આને આપણે સોલ્વ કરીશું તો જોઈએ, ઘાત -19 છે, પહેલા સેટ કરી લો, ઉપર જાય તો +19, 19 ને 3 22 અને 7 તરી 21. તો આ 21 અને અહીંયા જે કોની વાત કરું છું, આ -19, બરાબર, અને આ 3, તો 19 ને 3 22 થયા અને આ 7 તરી 21 થયા, આ વાળા. તો 21 માંથી અહીંયા 1 વધશે ને આ 10, એટલે 10⁻2 ઘાત, અને આનું સિમ્પ્લિફિકેશન આપીશું તો 261 સમથિંગ જવાબ આવે છે મને. ઓકે, 261 પોઈન્ટ સમથિંગ આવે છે. તો રાઉન્ડ ઓફમાં 260 ઓપ્શન ડી ને સાચો ગણવો પડશે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્નમાં એક માઇનર ભૂલ હતી જે આપણે કરેક્ટ કરી છે. ઓકે, દેન આગળ વધીએ. ઈઝી પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ શું થાય? તો સ્વાભાવિક છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શું લખીએ છીએ? F/Q. તો એના પરથી ન્યૂટન પ્રતિ કુલમ આ એનો એકમ થાય. આ સિવાય આનો બીજો એકમ શું થઈ શકે? વોલ્ટ પ્રતિ મીટર, જે ચેપ્ટર 2 માં આવે છે, જેને શું કહેવાય? વેગમાન પ્રાચલ, સોરી, સ્થિતિમાન પ્રાચલ કહેવાય. ઓકે, તો આ થઈ ગયો. પછી જોઈએ આગળ ઈઝી પ્રશ્ન, વિદ્યુત ફ્લક્સનો SI એકમ શું થાય? તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર લખી દઈએ ફટાફટ, E ઇન્ટુ A. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, ઓપ્શન ડી. અથવા તો આનું વોલ્ટ પર મીટર લખું, આનું શું લખું? વોલ્ટ પર મીટર. તો અહીંયા જો આ એકમ બી સાચો થઈ જશે, સી, બરાબર. જો આને બીજી રીતે લખીએ તો વોલ્ટ પ્રતિ મીટર બી એકમ થાય, ઇન્ટુ મીટર સ્ક્વેર છે, તો એક વાર મીટર ગયા, તો વોલ્ટ ઇન્ટુ મીટર બી, આ બી સાચો જવાબ છે, એટલે બે ઓપ્શન સાચા થઈ ગયા, બરાબર. આપણાને એનાથી ફરક નથી પડતો, MCQ સોલ્વ થઈ ગયો. બસ તમને બોર્ડની પરીક્ષામાં કે ગુજસેટમાં આવું કોઈ લોચો જોવા નહીં મળે, તો ટાઈપો એરર છે, બીજું કશું નથી. પછી જોજો, બે વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું કુલંબીય બળ કેવું હોઈ શકે? તો બે પ્રકારના વિદ્યુતભાર હોય, ધન ઋણ. તો બે ધન બે ઋણ વચ્ચે અપાકર્ષી બળ, ધન ઋણ વચ્ચે આકર્ષી બળ. તો ઓપ્શન સી. ઓકે, તો સી ઇઝ ધ રાઈટ આન્સર. આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું હોય છે. ઈઝી ક્વેશ્ચન છે. પછી યોગ્ય પદાર્થોને, એક સારો પ્રશ્ન છે, કન્ફ્યુઝન ક્રિએટ કરે એવું. તો યોગ્ય પદાર્થોને ઘસવાની ક્રિયામાં ખાલી જગ્યા થાય, ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય, ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય, કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી, અને આમાંથી એક પણ નહીં, બરાબર છે. તો શું થાય આનો મતલબ? એમ જવાબ શું આપો? તો જોજો, આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. ધારો કે તમે આ બેને ઘસ્યા, તો એક ઋણ ભારિત બનશે અને એક ધન ભારિત બનશે. હા, એવું વિચાર લો કે આના પરથી ઇલેક્ટ્રોન આના પર આયા, આ પદાર્થ એ છે, આ પદાર્થ બી છે, તો એ થી બી ઇલેક્ટ્રોન આયા, એટલે એક વિદ્યુતભાર, એક પદાર્થ શું બન્યો? ધન, અને એક શું બન્યો? ઋણ. હવે તમને એવું અહીંયા ઓપ્શનમાં લખી નથી આપ્યું કે એક પદાર્થ ધન વિદ્યુત ભારિત બને છે અને એક પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બને છે. તમને અહીંયા બેઝિકલી બંને વિદ્યુતભાર મળે છે. તો અહીંયા જો ઓપ્શન આપણે સી જોઈએ, તો કુલ વિદ્યુતભાર 0 થાય, એટલે એનો જવાબ શું લખવો પડે? કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. આમાંથી એક પણ ટીક ના કરી શકાય. ધન ઉત્પન્ન થાય છે, ઋણ બી ઉત્પન્ન થાય છે, બટ એ એક એક પદાર્થ પર થાય છે. અહીંયા બંને પદાર્થની વાત કરી છે, કેમ કે ઓપ્શન લખ્યા બી એ રીતે છે. ઓકે, તો આનો જવાબ શું આવશે? કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. પછી જોજો,
1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ આટલા પરમાણુઓનો બનેલો છે. તો કુલ પરમાણુઓની સંખ્યા કેટલી છે? n બરાબર 5 10 ની 21 પરમાણુ. હવે શું કહે છે? જો આ પદાર્થના આટલા ટકા પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, એટલે કે આ જે સંખ્યા આપી છે આના કેટલા ટકા લેવાના તમારે? 0.01%. બરાબર. તો આના 0.01% તમે લખશો કઈ રીતે? તો 5 10 ની 21 0.01 અને શું છે? સોરી, ટકા છે. યસ. તો 0.01%. તો 0.01 ભાગ્યા હજી મારે શું કરવા પડે? 100. હવે આને તમે શું કહેશો? 10 ની -2. આને તમે શું કહેશો? 10 ની +2. આ ઉડી ના જાય, આ +2 ઉપર જશે તો -2 થશે, એટલે 10 ની કેટલી ઘાત થશે ટોટલ? આ 2 ની 10 ની -4 થશે. તો કુલ કેટલા પરમાણુ થયા? 5 10 ની 21 માંથી 4 ગયા તો 17 પરમાણુ. એટલે તમે કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા? એક પરમાણુમાં આપણે એવું વિચારીએ 1 ઇલેક્ટ્રોન છે, બરાબર, આમાં આ પ્રશ્ન પૂરતું. તો 5 10 ની 17 ઇલેક્ટ્રોન આપણે દૂર કર્યા. તો આટલા ઇલેક્ટ્રોન તમે દૂર કરો એટલે સ્વાભાવિક છે સામેવાળો પદાર્થ કેવો થઈ જાય? ધનભારિત. ઇલેક્ટ્રોન તમે દૂર કર્યા તો સામેવાળો પદાર્થ શું થઈ ગયો? એટલા ઋણ ગયા ને, તો એટલો ધનભારિત થઈ ગયો. તો Q બરાબર Ne, n આપણે લાયા 5 10 ની 17 અને E 1.6 10 ની -19, આટલા ઇલેક્ટ્રોન આપણે દૂર કરીએ છીએ. તો 16 ગુણ્યા 5 16 પંચા 80 થશે, બરાબર. તો અહીંયા જવાબ શું આવશે? 8 10 ની અહીંયા આવશે -2 અને આ માઇનસ, તો -0.08 કુલમ. આટલા ઇલેક્ટ્રોન આપણે હટાયા તો પદાર્થનો વિદ્યુત ભાર કેટલો થયો? પ્રશ્નમાં પૂછ્યું હોવું છે. જો તો પદાર્થનો વિદ્યુત ભાર થશે +0.08 કુલમ. આમાં એવું પૂછે કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા, તો આ જવાબ આવે. ઓકે, દેન આગળ જોઈએ શું છે. કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો જો આ ગોળો દોરી દઈએ અહીંયા અને એની અંદર આપણે ડાયપોલ મૂકી દઈએ તો +Q અને અહીંયા આવશે -Q. તો ગોળાની અંદર રહેલ વિદ્યુત ભારનું સૂત્ર લખીએ તો ગાઉસનો નિયમ એપ્લાય કરીશું. σQ/ε0. સિગ્મા ક્યુ એટલે કુલ વિદ્યુત ભાર કેટલો છે? 0. તો ફ્લક્સ બી શું થાય? 0 થાય. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આના સિવાય તમને એક આવું વેરિએશન આપી શકે કે ગોળો છે આ રીતનો દોરી નાખે અને અહીંયા +Q લખી દે, તો આનું ફ્લક્સ કેટલું થાય? તો આનું બી 0 થશે. આને શું કહેવાય? ફ્લક્સ લીકેજ કહેવાય. આ વિદ્યુત ભાર આની અંદર ના રહી શકે, એથી બહાર નીકળી જશે, તો આને ફ્લક્સ લીકેજ કહેવાય. તો આ કિસ્સામાં પણ ફ્લક્સ શું થાય છે? 0 થાય છે. આ એક એડિશનલ પ્રશ્ન છે, ખાલી જે તમને કદાચ પૂછી શકે MCQ માં, એના માટે, બરાબર. દેન કોઈ પદાર્થ પરના વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા શેનો ઉપયોગ તમે કરશો? ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરો છો. યસ, આ ટેક્સ્ટબુકનો પ્રશ્ન છે, ટેક્સ્ટબુકમાં લખેલું છે, બરાબર. તો આન્સર આવશે સી. ત્યારબાદ ઋણ વિદ્યુત ભારને પૃથ્વીની સપાટી પરથી અમુક ઊંચાઈ લઈ જવામાં આવે તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું થાય? હવે કોઈ બી વિદ્યુત ભારને તમે પૃથ્વીની ઊંચાઈથી પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ લઈ જાઓ છો. ધારો કે આ પૃથ્વી છે અને તમે અહીંથી ઉપર અહીંયા ક્યાંક વિદ્યુત ભાર મૂકી દીધો અને ઋણ વિદ્યુત ભાર છે તો -Q લખી દઉં. તો અહીંયા ઊંચાઈનો તફાવત તો છે, જેના લીધે અહીંયા પૂછી કઈ ઉર્જા છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો જવાબ શું આવશે? વધશે. બહુ ઓછી વધે, લગભગ 0 જ હોય, બરાબર છે. બટ અહીંયા સ્પેસિફિકલી પૂછ્યું છે વધે ઘટે એ રીતે, તો વધશે, બરાબર. બાકી બહુ એટલે બહુ ઓછી વધશે. ક્લિયર? વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછી હોય તો જવાબ શું આવશે એ તમે જણાવો કોમેન્ટમાં. બાકી ચેપ્ટર 2 આવશે ત્યારે એમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ આવશે, તો હું ત્યારે તમને જણાવીશ કે શું આવે છે. ઓકે, સો આ પૂરો પ્રશ્ન. પછી જોજો
વિદ્યુત ડાયપોલ પરના કુલ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો જવાબ આવશે 0. ઓકે, વિદ્યુત ડાયપોલની દિશા શું હોય છે? ઋણથી ધન હોય છે. આ બી તમે યાદ રાખજો. વિદ્યુત ડાયપોલની દિશા ઋણથી ધન, એકમ કુલમ ઇન્ટુ મીટર, અને કુલ વિદ્યુતભાર 0 થશે. ઓકે, વિદ્યુત ડાયપોલના પ્રકાર બી તમે યાદ રાખી શકો છો, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય ડાયપોલમાં કોણ આવશે? H2O, અને અધ્રુવીયમાં કોણ આવશે? કોઈ બી વાયુ લઈ લો, H2, N2, એ બધા અધ્રુવીય ડાયપોલમાં આવશે. ઓકે, પછી શું છે? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળનું વિદ્યુત ફ્લક્સ શું હોય? હવે સ્પેસિફિકલી પ્રશ્નમાં શું પૂછે છે આપણાને? કોઈ બિંદુ. તો ચલો હું ફ્લક્સનું સૂત્ર લખું, EA cos થીટા. હવે બિંદુ માટે ડેલ્ટા A ટેન્સ ટુ શું થાય? 0. એટલે લગભગ ક્ષેત્રફળ શું હોય? 0 હોય. તો પછી ફ્લક્સ બી શું હશે? કેમ કે ક્ષેત્રફળ છે નહીં તો 0 થશે. ઓકે, તો પૂરો પ્રશ્ન. પછી કદ વિદ્યુતભારની ઘનતાનું એકમ અને પારિમાણિક સૂત્ર કેટલું? તમે સિમ્પલી આ વિડીયો 1.50 1.75 ની સ્પીડ પર બી જોઈ શકો છો. ફટાફટ તમારું રિવિઝન થઈ જશે તમે જે બી સોલ્વ કર્યા હોય. તો કુલમ પ્રતિ મીટર ક્યુબ એકમ છે ડાયરેક્ટમાં, અને પારિમાણિક સૂત્ર થાય L-3 T1A1. તો ઓપ્શન A ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, પછી જોજો, વિદ્યુત ક્ષેત્રને વિચલિત ખાલી જગ્યા કરે છે. એટલે વિદ્યુત ક્ષેત્રમાં કોનું વિચલન થાય છે? તો વિદ્યુત ક્ષેત્ર કંઈક આવું હોય, ધન 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 ધન, ઋણ 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 ઋણ. ઓકે, તો હવે આમાં તમે ક્ષ કિરણો મૂકો, તો જે ક્ષ કિરણો છે એ તો તટસ્થ છે. વિદ્યુતભાર એમનો શું છે? 0. ન્યુટ્રોન બી શું છે? તટસ્થ જ છે. ગામા કિરણો એ બી શું છે? તટસ્થ છે. તટસ્થ એટલે એમનો કુલ વિદ્યુતભાર શું છે? 0. જ્યારે આલ્ફા કણ જે છે એ તટસ્થ નથી. આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો છે? 2E + 2E. તો એ વિચલિત થશે. હવે આ પ્રશ્નમાં એડિશનલી શું પૂછી શકે કે કેવી રીતે વિચલિત થાય? તો જે ટેક્સ્ટબુકમાં પ્રશ્ન આપ્યો છે તમને સ્વાધ્યાયનો, આ રીતે કંઈક વિચલિત થાય આલ્ફા કણો. બરાબર, તો પ્રશ્ન થયો પૂરો. પછી વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ શું? તો સ્વાભાવિક છે, જવાબ શું આવશે અહીંયા? કુલમ ઇન્ટુ મીટર, P = 2AQ સૂત્ર પરથી. પછી જોજો, બે સમાન વિદ્યુતભારો વચ્ચે અને અસમાન વિદ્યુતભારો વચ્ચે અનુક્રમે શું ઉદ્ભવે છે? એટલે કયું બળ ઉદ્ભવે છે? તો સરખા વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ, અને સરખા એટલે પ્લસ માઇનસ વચ્ચે આકર્ષી બળ. તો ઓપ્શન A ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, વેરી ઇઝી ક્વેશ્ચન. પછી જોજો, કુલમનો નિયમ અંતરના મૂલ્ય માટે સાચો છે. તો આ તમારે અહીંયા કુલમના નિયમની મર્યાદાઓ યાદ રાખવી જોઈએ. મર્યાદા શું કહે છે કુલમના નિયમની? તો આ નિયમ ફક્ત બિંદુવત વિદ્યુતભારો માટે જ છે. ઓકે, ફક્ત બિંદુવત વિદ્યુતભારોને તમે લાગુ પાડી શકો. બીજું, આ નિયમમાં અંતરનું જો આપણે લખીએ તો 10⁻15 મીટર થી વધુ અંતર માટે અને 10⁸ મીટર થી ઓછા અંતર માટે જ આ નિયમ તમે લાગુ પાડી શકો. કેમ? તો જો 10⁻15 મીટર થી ઓછું અંતર લેશો તો એ તો ન્યુક્લિયસ આવી જશે, અને ન્યુક્લિયસની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વધારે લાગે, તો ત્યાં કુલમનો નિયમ તમે એપ્લાય નહીં કરી શકો. જે ચેપ્ટર 13 છે, બરાબર, ન્યુક્લિયસ તમે ભણ્યા હશે, એમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવે છે. તો ન્યુક્લિયસની અંદર તો SNF સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જ લાગશે. તો ત્યારે તમે આ એપ્લાય નહીં કરી શકો, અને આનાથી ઓછા અંતર પર એટલે આનાથી વધારે લેશો તો બી એપ્લાય નહીં થાય. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન C. ઓકે, તો આ કુલમના નિયમની મર્યાદા છે જે તમે યાદ રાખી શકો છો. અને કેન્દ્રથી કેન્દ્ર જ લાગશે, કેમ કે આ શું છે? બિંદુવત વિદ્યુતભાર છે. તો એક કેન્દ્રથી બીજા કેન્દ્ર સુધી જ આ બળ લાગે. બિંદુવત પદાર્થ એટલે જ જોઈએ બિંદુવત વિદ્યુતભાર. બરાબર, તો આનો જવાબ આવશે
સી. પછી જોજો શું છે, જો બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચે અમુક અંતર રાખતા લાગતું કુલંબીય બળ 0.015 ન્યૂટન છે. હવે તેમના પરનો વિદ્યુતભાર બમણો અને અંતર અડધું કરો છો તો બળ કેટલું લાગે? તો જો પહેલી સિચ્યુએશન એટલે પ્રથમ જે વસ્તુ આપી છે આપણે સૂત્ર લખીએ તો કે Q1 Q2 અપોન R², બરાબર. તો Q1 Q2 અને આના બરાબર શું છે 0.015 ન્યૂટન, સમીકરણ 1. હવે અહીંયા જોજો નવું બળ શું કહે છે, તો વિદ્યુત ભાર શું કરી દઈએ છે બમણા, તો 2Q1 થઈ ગયો અને આ બી શું થઈ ગયો 2Q2 અપોન અંતર બંનેનું શું કરી દીધું અડધું, એનો વર્ગ થાય છે, ધ્યાન રાખજો. તો 2 2 4 અને છેદમાં R²/4 આવશે તો એ 4 એટલે અહીંયા આવશે 16 કે Q1 Q2 બાય R². હવે આ તો ઓલરેડી ખબર છે આપણાને, સમીકરણ 1 છે. તો અહીંયા શું આવશે 16 ગુણ્યા 0.015, બરાબર. તો 16 ગુણ્યા 0.015 કરીશું એટલે 16 ગુણ્યા 0.015 ઓપ્શન પ્રમાણે બી જોઈએ સી જવાબ સોરી બી જવાબ આવશે 0.24 ન્યૂટન. ઓકે, તો જોજો આગળ. આટલા વિદ્યુત ક્ષેત્રમાં 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ સમતલને દોરેલ લંબ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે છે. તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? બરાબર. તો બહુ ઈઝી પ્રશ્ન છે, અહીંયા સીધું ફ્લક્સ જ પૂછ્યું તમને. E A cos થીટા, થીટા કેટલો છે 60 ડિગ્રી, 3 10 3 ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર બાજુ. ઓકે, તો જો અહીંયા તમને અલગથી ક્ષેત્રફળ લખીને સમજાવું તો એ બરાબર 10⁻1 મીટર નો શું થશે વર્ગ, તો 10⁻2 મીટર સ્ક્વેર થાય, કેમ કે 10 સેન્ટીમીટર એટલે 10⁻1 મીટર. તો અહીંયા આપણે લખ્યું 10⁻2. ઓકે, અને cos 60 શું થશે 1/2. તો 10⁻1 વધે 30/2 કેટલા થઈ જશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. સો સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. પછી જો શું છે, આટલો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આટલી છે, તો ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો? તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનું સૂત્ર શું થશે Q/A. તો Q બરાબર શું થશે સિગ્મા ઇન્ટુ A. સિગ્મા કેટલા છે 80 10⁻6, કેમ કે અહીંયા માઇક્રો લખ્યું છે તે જોવાનું ના ભૂલતા. 80 10⁻6 અને ક્ષેત્રફળ તો આડછેદ નું ક્ષેત્રફળ πr² થાય, તો હું ગોળો છે સોરી, તો 4πr² લઈશું, 4πr². ઓકે, તો વ્યાસ કેટલો છે 2.4, તો ત્રિજ્યા થશે 1.2 મીટર. બરાબર છે. તો 80 10⁻6 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 નો સ્ક્વેર. બરાબર. તો આનો જવાબ મારે બી કેલ્સીમાં જ કરવો પડશે, નામને એમ નહીં થાય. તો 80 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 1446.9. બરાબર. તો અહીંયા આવે છે 1446.9. 10 ની ઘાત લખો તો -6, 1 2 3 1.45 10⁻³ કુલમ. સો A is the right answer. બરાબર. હવે આ જ પ્રશ્નમાં ગોળાની જગ્યાએ તમને શું કહી દે કે વર્તુળ છે, તો વર્તુળના આડછેદનું ક્ષેત્રફળ લખવું પડશે તમારે, જે હું સ્ટાર્ટિંગમાં બોલી ગયો. ઓકે, ધેન વિદ્યુત ક્ષેત્રના લીધે ધાતુમાંના મુક્ત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્ર. તો જોજો વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, આપણે લઈએ તો અહીંયા ધન છે, અહીંયા ઋણ છે. બરાબર. અહીંયા તમે એક ધાતુ મૂકી અને આમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન ક્યાં જવાનું પસંદ કરે? તો
સ્વાભાવિક છે, આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ બાજુ જશે, ધન તરફ. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, તો એની વિરુદ્ધ દિશામાં શું ગયો? ઇલેક્ટ્રોન. તો જવાબ શું આવશે? એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ઓકે, બીજો તો કોઈ ઓપ્શન આમાં છે નહીં એવું. પછી જોજો 34મો, વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ દિશાના એક પ્રોટોન ડી અંતર કાપે છે. આ પ્રોટોન પર વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય અને પ્રોટોનની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા. તો જોજો પ્રશ્ન શું કહે છે. આપણે અહીંયા આ રીતે ફરી એક વખત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ, ધનથી ઋણ. વિદ્યુત ક્ષેત્ર દોરો એટલે આવું તમારા મગજમાં આવું બની જવું જોઈએ, પ્લસ માઇનસ, તો તમને વધારે આઈડિયા આવશે. હવે અહીંયા એક પ્રોટોન ક્યાં જાય છે એવું કહે છે. તો જો આ પ્રોટોન, ધારો કે અહીંયા એક પ્લસ ઈ લઈ લો, તો એ ક્યાં જાય છે? આ બાજુ જાય છે વિરુદ્ધ દિશામાં. તો અહીંથી અહીંયા સુધી ગયો અને અહીંયા પહોંચી ગયો. તો આ અંતર કેટલું થયું? ડી. ઓકે, તો તમને એવું પૂછે છે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય શું? તો હવે વિદ્યુત ક્ષેત્ર તો ક્યાં લાગે છે? ડાબેથી જમણી, એટલે આ તરફ શું લાગે છે? આ બાજુ શું લાગે છે? વિદ્યુત ક્ષેત્ર લાગે છે. અને પ્રોટોન ક્યાં ગતિ કરે છે? પ્લસ ઈ, આ તરફ ગતિ કરે છે. તો ખૂણો શું બને? 180 ડિગ્રી. તો કાર્ય તો શું આવશે? ઋણ. બરાબર. હવે સ્થિતિ ઉર્જા શું થાય? તો એનો જવાબ શું આવશે અહીંયા? તો સ્થિતિ ઉર્જા અહીંયા વધશે. તો કાર્ય ઋણ આવશે અને સ્થિતિ ઉર્જા વધશે. હવે કેમ સ્થિતિ ઉર્જા વધે? તો જો આને તમે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા સાથે સરખાવો, તો તમે એક બોલને અહીંયા લઈ ગયા આ ઊંચાઈ પર, બરાબર. તો આ બોલને તમે અહીંથી છોડી દો નીચે, આ રીતે ખાલી પ્રેમથી અહીંયા છોડી દો, તો ક્યાં પડશે? જાતે જ નીચે જતો રહેશે આ રીતે. તો તમે અહીંયા શું લખો છો? આની સ્થિતિ ઉર્જા શું છે? h ઊંચાઈના લીધે mgh છે. કેમ? તો તમે આને ઉપર લઈ જાઓ છો તો ગુરુત્વીય બળ ક્યાં લાગે છે? નીચે. એટલે તમે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું. તો એ જ રીતે તમે જ્યારે આ એક પ્રોટોનને અહીંયા રાખો છો, અહીંથી છોડ દેશો પ્રેમથી, તો સીધો ક્યાં જશે? ઋણ તરફ જશે આ રીતે. ક્લિયર? તો સ્થિતિ ઉર્જાની વધી કહેવાય. એ કન્ટેક્સમાં પ્રશ્ન પૂછ્યો છે તમને. પછી જોજો, એક સુવાહક ગોળીય કવચની ત્રિજ્યા આટલી છે, તેના પર વિદ્યુત ભાર આટલો છે 100 માઇક્રોકુલમ. આ કવચના કેન્દ્ર પર જો તમે આટલો વિદ્યુત ભાર મૂકો તો તેના પર લાગતું વિદ્યુત બળ કેટલું થાય? હવે કવચ માટે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? ઓલરેડી આપણે ગાઉસના નિયમમાં વસ્તુ જોયેલી છે, 0. હવે વિદ્યુત ક્ષેત્ર 0 છે તો પછી વિદ્યુત બળ બી શું થાય? 0 થાય. ઓકે. દેન સામાન્ય રીતે વિદ્યુત ભારિત અનંત સમતલથી સ્મોલાર અંતર સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો અનંત સમતલથી સ્મોલાર વડે મળતું, તો જવાબ બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, અંતર પર આધાર રાખતું નથી. કોની વાત કરે છે ભાઈ? E બરાબર સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 n. તો અહીંયા તો અંતર છે જ નહીં, અંતરથી શું છે? આ સૂત્ર સ્વતંત્ર છે. તો સારો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. બરાબર. ઓહ સોરી. દેન જો બિંદુત વિદ્યુત ભારોને કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું બળ F છે. ઓકે, તો જો આ બી સારો પ્રશ્ન છે. F બરાબર શું થઈ જશે? F0 બાય k થઈ જશે. જો હું આટલો પ્રશ્ન લખું તો, બરાબર. કેમ કે જ્યારે પણ તમે બે વિદ્યુત ભારને શૂન્યાવકાશમાંથી ક્યાં લઈ જાઓ? કોઈ માધ્યમમાં લઈ જાઓ, તો બળ શું થઈ જશે? k માં ભાગનું થઈ જશે. તો તમને પૂછે છે શું? હવે જો માધ્યમ દૂર કરો તો કેટલું બળ લાગે? માધ્યમ હટાવી દીધું એટલે બળ શું લાગે? F0. તો F0 શું થાય? F ઇન્ટુ k થાય. બરાબર. તો ફરી સમજો, બે વિદ્યુત ભાર હતા કંઈક આ રીતે, પ્લસ Q1 અને બીજો બી પ્લસ Q1 Q2 લઈ લઈએ. તો આ બેને જ્યારે તમે માધ્યમમાં મૂક્યા છે, આ કોઈક માધ્યમ જેવું વિચાર લો જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે, તો આ બે વચ્ચે જે બી બળ લાગશે, હવામાં જે લાગતું હતું એ, બરાબર. આ બે ધારો કે ક્યાં હતા? હવામાં હતા, Q2. ત્યારે આ બે વચ્ચે બળ લાગતું હતું F0. ઓકે, પણ હવે આ માધ્યમમાં આવી ગયા તો આ બળ શું થઈ જશે? k માં ભાગનું.
તો તમને F0/k લખીને ના આપ્યું, તમને એવું કીધું કે આ બળ F છે, તો આપણે આ F જે બળ અહીંયા લખ્યું છે એ આ લખ્યું. કેટલું થાય F0/k? તો જ્યારે તમે આ હટાઈ દો માધ્યમ, તો બળ પાછું શું થઈ જાય? F0. બટ F0 ઓપ્શનમાં નથી, તમને F ના સ્વરૂપમાં જવાબ માંગ્યો છે. તો F0 કેટલું થાય? F ઇન્ટુ k. 0 એટલે શૂન્યાવકાશ માટે લખ્યો છે. બરાબર. તો સારો પ્રશ્ન છે, આ બી ઊંધું પૂછ્યું છે. શું છે હવે? ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર આટલો ઋણ વિદ્યુતભાર આવે છે, તો પોલિથીનનું દળ કેટલું વધ્યું હોય? તો સૌથી પહેલા તો શું કરવું પડે? અહીંયા તમને જે પણ આ વિદ્યુતભાર આપ્યો છે, આ જે બી વિદ્યુતભાર છે, બરાબર, આ જે વિદ્યુતભાર છે એનો કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે એ જો. તો Q બરાબર N, તો N બરાબર Q/E. -3 ટેક્સ્ટબુક નો જ પ્રશ્ન લાગી રહ્યો છે બી ટેક્સ્ટબુક નો છે. તો આ આવશે -19 ઉપર જાત +19, 19 માંથી 7 જશે તો 12 આવશે. ઋણ કેન્સલ. અહીંયા આવશે 16 × 16 875 10^12. આટલા શું હોય? વિદ્યુતભાર વાહકોની સંખ્યા, એટલે કે ઇલેક્ટ્રોન છે. તો જો એક ઇલેક્ટ્રોનનું દળ me હોય તો n ઇલેક્ટ્રોનનું દળ શું હોય? n ટાઈમ્સ me. તો n છે 1.875 ગુણ્યા 911 ઇલેક્ટ્રોનનું દળ. હવે આ કેટલું થશે? ઓપ્શનમાં દરેકમાં 2 છે એટલે મારે કેલ્સીનો ઉપયોગ અહીંયા કરવો પડશે. એક્ઝેક્ટ જવાબ શું આવે છે? 1.875 ગુણ્યા 9.11 17.08 આવે છે જવાબ. તો જોઈએ 17.08 10^12 માંથી 31 જશે, બરાબર. તો કેટલા વધશે અહીંયા? 18 ને 19. તો આને આપણે 1.7 લખીએ. 10^-18. તો હવે મારે જોવું શું પડે? 10^-18 kg કયા ઓપ્શનમાં છે? તો એક જ મિનિટ તો 2 10^-18 2 10^-18 સેમ ઓપ્શન છે, બરાબર. એટલે આનું રાઉન્ડ ઓફ કરીશું, આ જે છે ને આનું રાઉન્ડ ઓફ કરીશું તો 2 આવશે એવું આપણે માની લઈએ. તો એના પરથી જવાબ A કાં તો C થઈ જશે. ઓકે. એટલે આમાં જો થોડી ભૂલ છે દરેક અમુક પ્રશ્નમાં, તો આપણે એના પર ધ્યાન નથી આપવાનું. મુદ્દો શું છે કે તમને આ બોર્ડ તરફથી આખી બુકલેટ આપવામાં આવી છે, તો શક્યતા ખરી કે આમાંથી કંઈક પૂછાય. આપણે એટલે સોલ્વ કરી રહ્યા છે, એટલે આપણે સાચા જવાબથી મતલબ છે. આવું બેઠો પૂછાશે એવું કોઈ કહેતું નથી અહીંયા. ઓકે. તો બેઠો નથી જ પૂછવાનો, એવું જ રાખવાનું મગજમાં. ડાયપોલના લીધે મોટા અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે ઘટે? તો જવાબ આવશે બી. E ચલે છે 1/r³ પ્રમાણે. તમને 2 સૂત્ર ખબર જ છે, તો એ પ્રમાણે અહીંયા જવાબ આવશે. પછી જો એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો 3 સેન્ટીમીટર અંતરે કેટલું કરે? તો જો આ વિદ્યુતભાર તો એઝ ઇટ ઇઝ જ છે અહીંયા, અનંત લંબાઈનો અનંત. તો અહીંથી તમને R1 અંતરે વિદ્યુત ક્ષેત્ર આપ્યું, તો R2 એ કેટલું થાય એવું પૂછે છે. તો હું શું કરું? આ વાળું સૂત્ર લખું, 2k λ/r. E બરાબર અદિશ સ્વરૂપે લખું છું 2k λ/r. તો હવે k અને લેમ્ડા ને બધું તો અચળ છે, તો E ચલે છે શું લખીશ? 1/r. તો મને E2 પૂછ્યું છે, તો E2/E1 શું થાય? R1/R2. તો E2 થશે E1 R1/R2. જરા કિંમતો લખીશું હળવા હાથે. તો E1 કેટલું છે? 9 10^4. R1 કેટલું છે? 2. અને આ કેટલું છે? 3. તો 3 9 એટલે અહીંયા 3 3 દુ 6 6 10^4. આવો જવાબ આવશે ન્યૂટન પ્રતિ કુલમ, which is option B. yellow color. yes, B. ઓકે. તો આગળ જોઈએ. બસ 6 10^18 ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર કેટલો હોય? તો Q બરાબર કોની? Ne. N 6 10^18
1.6 10 - 19 બરાબર. ઇલેક્ટ્રોન છે તો 16 છક 96 તો 9.6 10 - 1 તો 0.96 કુલમ આટલો ઋણ હોય. રાઉન્ડ ઓફ કરીશું તો -1 કુલમ જવાબ આવશે. ઓકે, ચલો તો આગળ જોઈએ. એક ચોક્કસ વિદ્યુત ભારમાં E બરાબર AR છે. સારો પ્રશ્ન છે. E બરાબર AR આવું એક વિદ્યુત ક્ષેત્રનું તમને સૂત્ર આપે છે અને તે ત્રિજ્યા દિશામાં બહાર તરફ આવે છે એટલે ધન વિદ્યુત ભાર છે. તો એ ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર, તો જો આ મેં એક ગોળો લઈ લીધો બરાબર, આના કેન્દ્ર પર રહેલો વિદ્યુત ભારથી મળતું ક્ષેત્ર કેટલું? તો ધારો કે આ પ્લસ ક્યુ છે, તો આપણે આ સૂત્રને ઇગ્નોર કરીએ અત્યારે બરાબર, અને આની ત્રિજ્યા કેટલી છે? A. તો ફક્ત ને ફક્ત આના માટે જો હું સૂત્ર લખું તો શું આવે? KQ/A². ત્રિજ્યાવર્તી બહારની દિશામાં આ રીતે આવે છે. ઓકે, હવે આ પ્રશ્નમાં એક કરેક્શન છે, એ જોજો. તમને શું પૂછે છે? એ ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભારથી મળતું ક્ષેત્ર. ખરેખર આ પ્રશ્નમાં તમને વિદ્યુત ક્ષેત્ર નથી પૂછ્યું, વિદ્યુત ભારની કિંમત પૂછી છે કે આ ક્યુ કેટલો થાય એ શોધો બરાબર. તો પ્રશ્નમાં કરેક્શન છે, પૂછે છે શું તમને? વિદ્યુત ભાર પૂછે છે, એટલે લગભગ તમને જવાબ ના મળે જો વિદ્યુત ક્ષેત્ર શોધવા જાવ તો. ઓકે, તો આપણાને હવે ખબર પડી ગઈ કે વિદ્યુત ભાર પૂછ્યો છે. તો હજી બી સર ઓપ્શન તો દેખાતો નથી, દેખાશે. હવે આપણે અહીંયા પ્રશ્ન સમજીએ ફરીથી. તો તમને એવું કહે છે કે એક ગોળો છે, એના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે અપાય છે, E બરાબર AR ની. તો જો હું આ ગોળા માટે વ્યાખ્યાયિત કરું તો એની ત્રિજ્યા શું છે? સ્મોલ a. તો આ સ્મોલ r ની જગ્યાએ શું લખીશ? સ્મોલ a. તો E બરાબર શું આવશે? કેપિટલ A સ્મોલ a. હવે k ની જગ્યાએ આપણે શું લખશું અહીંયા? 1/4πε0 Q/A². તો કેપિટલ Q બરાબર શું જવાબ આવે? તો 4πε0 કેપિટલ A સ્મોલ a નો ક્યુબ બરાબર. તો ઓપ્શન કયો થશે? સી. હવે તમને હવે તમને અહીંયા આઈડિયા આવી જાય કે ખરેખર પૂછે છે શું. તમને પૂછ્યો વિદ્યુત ભાર છે અને બે સૂત્ર આપ્યા વિદ્યુત ક્ષેત્રના. એક જે આપણાને ખબર હતું આપણે એપ્લાય કર્યું, અને બીજું એ લોકોએ મેન્યુઅલી લખીને આપ્યું તમને બરાબર. તો આ રીતે આ પ્રશ્ન સોલ્વ થશે, ધ્યાન રાખજો. પછી જોજો શું છે. એક વિદ્યુત ડાયપોલ આટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં 30 નો કોણ બનાવે છે અને આટલું ટોર્ક અનુભવે છે 4 ન્યૂટન મીટર જેટલું. જો ડાયપોલની લંબાઈ 2 કુલમ મીટર હોય, 2 સેન્ટીમીટર હોય લંબાઈ, તો ડાયપોલ પરનો વિદ્યુત ભાર કેટલો થાય? આ બી સારો પ્રશ્ન છે, જોજો. પહેલા તો ટોર્કનું સૂત્ર લખીએ, PE sin થીટા. હવે P ની જગ્યાએ શું લખાશે? 2A × Q sin 30. તો તમને આમાં પૂછ્યું શું છે? આ વિદ્યુત ભાર Q પૂછ્યો છે. તો જોજો Q શું થાય? Q બરાબર ટોર્ક ભાગ્યા 2A E sin 30. કિંમતો લખી હળવાતોથી. તો ટોર્ક છે 4 ન્યૂટન ઇન્ટુ મીટર, લંબાઈ 2 સેન્ટીમીટર, તો 10 - -2. E કેટલું છે? 2 × 10⁵. અને sin 30 કેટલું થાય? 1/2. બરાબર. તો 2A આવી ગયું, વિદ્યુત ક્ષેત્ર આવી ગયું, બધું લખાઈ ગયું. તો આ બગો ગયો. 4/2 શું થાય? 2. 10 ની ઘાત સેટ કરીએ તો 5 માંથી 2 જાય તો 3 ઉપર જાય તો -3. તો 2 મિલી કુલમ જવાબ આવશે. તો D is the right answer. D is the right answer. ઓકે, પછી જોજો. આટલું કદ ના અવકાશ એક ચોક્કસ ક્ષેત્રમાં આટલું સ્થિતિમાન જોવા મળે છે, તો આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ શું થાય? તો E અને V નો સંબંધ ખબર છે, અથવા તો ડેલ્ટા L. ઓકે, તો આ સૂત્ર છે. તો આ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વિદ્યુત
સ્થિતિમાનનો તફાવત. તો વાતને સમજો. તમને સ્થિતિમાન 5 વોલ્ટ એઝ ઇટ ઇઝ આપ્યું, એટલે સ્થિતિમાન શું થઈ ગયું? અચળ. હવે અચળ સ્થિતિમાન હોય તો એનો ફેરફાર શું થાય? તો 5 ઓછા 5 0. તો વિદ્યુત ક્ષેત્ર બી શું આવે? 0 આવે. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. ખાલી ગુમરાહ કરવા માટે ડેટા આટલો બધો તમને લખીને આપ્યો છે. સ્થિતિમાન અચળ હોય તો સ્થિતિમાનનો તફાવત શું થઈ જશે? 0. ઓકે. પછી જો આ બી સારો પ્રશ્ન છે, ટેક્સ્ટ બુક પરથી ઉદાહરણના દાખલા પરથી પૂછ્યો છે. ઇલેક્ટ્રોન ને પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર શું થાય? તો જો તમને સૂત્ર યાદ ના આવતું હોય તો કઈ રીતે બનાવશો? તો F બરાબર ma બરાબર અને F બરાબર QE. ઓકે. તો A બરાબર થશે EE બાય m. તો અહીંયા શું આવશે? A ચલે છે 1/m. તો ઇલેક્ટ્રોન ને પ્રોટોન પૂછ્યું છે, તો AE/AP બરાબર MP/me. બરાબર. તો આ જવાબ આવી ગયો C. ઓકે. તો આગળ જોઈશું શું કહે છે. આટલો વિદ્યુતભાર ધરાવતા એકબીજાથી હવામાં આટલા અંતરે રહેલા બે ગોળા વચ્ચે કેટલું બળ લાગે? હવે અહીંયા એક લોચો શું છે? બે ધન વિદ્યુતભાર આપ્યા છે. તો ધન વિદ્યુતભાર વચ્ચે તો અપાકર્ષી બળ લાગે. બરાબર. તો પછી 4 ઓપ્શન તમે જુઓ, આકર્ષી બળ લખ્યું છે. એટલે આપણે અહીંયા માનીને ચાલવાનું કે એક વિદ્યુતભાર ઋણ છે, જે મને ખબર જ છે કે આ વાળો ઋણ છે, -3 છે. બરાબર. એનાથી આપણને ફરક નથી પડતો. આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો છે, એના પર જ મેઇન ફોકસ હોવું જોઈએ. તો Q1 Q2 બાય r². 9 × 10⁹ 2 × 10⁻⁷ 3 × 10⁻⁷. આ ઋણ કેમ ના લખ્યું સર તમે? ઋણ તમે એટલે અહીંયા નથી લખતા કે તમને ખબર છે કે આ બળ આકર્ષી પ્રકારનું છે. ઓકે. એટલે હવે અંતર છે 30 સેન્ટીમીટર. તો જરાક અહીંયા અંતર તમને બતાવી દઉં. 30 સેન્ટીમીટર એટલે આને હું કઈ રીતે લખીશ? 3 × 10⁻1 મીટર. બરાબર. તો આ 3 નો સ્ક્વેર. તો જો આ 3 નો વર્ગ 9, 9 9 ને ખાઈ ગયો. 3 દુ 6, અહીંયા આવશે 6. 10 ની આ -2 ઉપર જાય તો +2. 9 ને 2 11. બરાબર. અને 7 ને 7 14. 11 માંથી 14 જાય તો -3 ન્યૂટન. હવે ઓપ્શન બી જુઓ, બે ઓપ્શન બી સરખા છે. 6 × 10⁻3. એટલે મેં તમને કીધું તમને એનાથી ફરક ના પડવો જોઈએ, તમારથી પ્રશ્ન સોલ્વ થઈ ગયો એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો જવાબ તો A અને C બંને થશે. ઓકે. પછી જો 4 × 10⁻9 કુલમ મીટરની ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલનું માન આટલું છે, ક્ષેત્રમાં ખૂણો આટલો છે, તો ટોર્ક પૂછ્યું છે. બહુ ઈઝી પ્રશ્ન છે. PE sin θ સૂત્ર વાપરીશું આપણે. તો P કેટલું છે? 4 × 10⁻9. E કેટલું છે? 5 × 10⁴. અને sin 30 જે શું થશે? 1/2 થશે. તો એ મેં અહીંયા લખી દીધું. તો 4/2 2. 5 × 2 10. 9 માંથી 4 જશે તો -5. તો 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર. તો ઓપ્શન A ઇઝ ધ રાઈટ આન્સર. બાકીના એકમ જો સાવ કેવા આપ્યા છે. ઓકે. આગળ જો આ સારો એક પ્રશ્ન છે, ટેક્સ્ટ બુક નો છે. 10⁻8 કુલમ ને -10⁻8 કુલમ મૂલ્યના બે બિંદુઓ વિદ્યુતભારો અનુક્રમે આટલા અંતરે મૂક્યા છે. તો તેઓને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? આવો પ્રશ્ન પૂછે છે. બરાબર. તો અહીંયા આપણે આ રીતે રેખા ઇમેજિન કરી લઈએ. હવે અહીંયા આપણાને +10 -8 અને માઇનસ આ રીતે વિદ્યુતભાર આપ્યા છે. આ અંતર જો આપણે લખીએ તો આખું અંતર છે 0.1 મીટર. બરાબર છે. ઓકે. હવે અહીંયા શું કહે છે કે આમને જોડતા મધ્યબિંદુએ, આ રેખાને જોડતું મધ્યબિંદુ, તો આ એનું મધ્યબિંદુ છે. અહીંયા આપણાને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે.
હવે જનરલી અહીંયા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે લેવાની. તો જો આપણે અહીંયા સમજી લઈએ એકદમ પ્રોપરલી, એટલે બીજી વાર આવી કંઈક લોચો ના પડે. બરાબર. તો જો તમારે સિમ્પલી જ્યારે બી વિદ્યુત ક્ષેત્રની દિશા એપ્લાય કરવી હોય ત્યારે જે બિંદુએ એપ્લાય કરવી છે ને ત્યાં એક ધન વિદ્યુત ભાર વિચારી લેવાનો હોય. નહીં વિદ્યુત ભાર, પણ તમારે વિચારી લેવાનો કે ત્યાં એક ધન વિદ્યુત ભાર છે. તો આપણે અહીંયા વિચારી લઈએ કે એક ધન વિદ્યુત ભાર છે +1 કુલમ. તો તમે વિચારો આ ધન ડાબી બાજુ વાળો અને આ ધન વચ્ચે કેવું બળ લાગે? તો સ્વાભાવિક છે અપાકર્ષી બળ લાગે. બરાબર. તો આ ક્યાં જશે? આ બાજુ જશે ધન વડે. આ ઋણ અને આ ધન વચ્ચે કેવું બળ લાગે? આકર્ષી બળ લાગે. તો આ ક્યાં જશે? આ રીતે આમ જશે. બરાબર. E-. આ બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં ગયા. એટલે જ્યારે તમે અહીંયા લખો કુલ વિદ્યુત ક્ષેત્ર, તો એ શું થાય? આ બંનેના સરવાળા જેટલું થાય. હવે એક જ અક્ષ એટલે એક જ દિશા છે, તો તમે અહીંયા મૂલ્ય સીધું લખી શકો. તો ઈ થશે આનું મૂલ્ય પ્લસ આનું મૂલ્ય. બરાબર, ખબર પડી ગઈ? તો જો આ જ પ્રશ્નમાં અહીંયા આ માઇનસની જગ્યાએ પ્લસ કર્યું હોત તો આ પ્લસ પ્લસ વચ્ચે કેવું બળ લાગત? અપાકર્ષી. તો આ બળ ડાબી બાજુ લાગત અને પરિણામી બળ શું થઈ જાત? 0 થઈ જાય. પણ તમને એવું અત્યારે આપ્યું નથી. તો આ રીતે તમારે કંઈક અહીંયા વિચારવાનું રહેશે. બરાબર. અચ્છા, અંડું દબાઈ ગયું. ઓકે. તો જોજો આ હું અહીંથી હટાવી દઉં છું. તો ઓલવેઝ તમારે આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશા એપ્લાય કરવાની હોય. અથવા તો તમને જો ખબર હોય ધનમાંથી બહાર જાય ઋણમાં દાખલ થાય, તો તમે એ રીતે અહીંયા ધન છે તો ધનમાંથી બહાર જશે અને અહીંયા ઋણમાં દાખલ થશે. એ રીતે હવે આ લગાડી દીધું. તો બીજો ફરક શું પડ્યો? આ પ્લસ થી આ મધ્ય બિંદુનું અંતર બદલાઈ ગયું. તો આને આપણે લઈ લઈએ છીએ R' અથવા તો R જ કહી દઉં છું. આ બી R. તો R ની કિંમત શું થશે? 0.1/2. 1/2 0.5 થાય. તો આ થાય 0.05. તો 5×10⁻² મીટર. ક્લિયર? તો આટલું અહીંયા સિમ્પ્લિફિકેશન આપી દીધું મેં. હવે આપણે સૂત્ર લખીએ. તો આનું સૂત્ર થાય KQ/R². આનું બી રહેશે KQ/R². કેમ સર? આ તો ઋણ છે ને. પણ તમે અહીંયા શું લખો છો? એનું મૂલ્ય લખો છો. તો કુલ થશે 2 ગણું 2KQ/R². તો 2 9×10⁹ 10⁻8 કુલમનો વિદ્યુત ભાર ભાગ્યા R² એટલે 5 નો વર્ગ 25 10⁻² નો વર્ગ -4. તો 18/25. 10 ની કેટલી છે? 9 માંથી 8 જાય તો અંશમાં 1 વધશે 10 ની. 4 ઉપર ગઈ તો 5. એક ઘાત અહીંયા આપી દઉં. આ 10⁵ માંથી એક ઘાત 10⁴ કરી દઉં તો આ 180 થાય. 180/25 કરીશ તો 25 × 7. 7 વડે ભાગ ચાલશે. તો આનો ફૂલ એન્ડ ફાઇનલ જવાબ આવશે 4 ન્યૂટન પ્રતિ કુલમ. ઓપ્શન એ. ઓકે. તો એકદમ મેં ડિટેલમાં તમને વસ્તુ સમજાવી છે. તમને અમુક વાર આવા બી પ્રશ્નો પૂછે છે અહીંયા. કેવા પ્રશ્નો? આ જે તમે કુલ શોધ્યું ને ઈ, તમને ઈ આપી દે અને આર પૂછે અંતર કેટલું હશે, અથવા તો વિદ્યુત ભાર પૂછે. ક્લિયર? તો ઊંધું જવાનું. ઈ આપેલું છે તો અહીંયા 2KQ/R². આર ને કરતા બનાવવાનો અથવા તો ક્યુ ને કરતા બનાવવાનો. આ રીતે પ્રશ્ન થશે. ક્લિયર? તો ખૂબ સારો પ્રશ્ન છે, ધ્યાન રાખજો થોડુંક. પછી જોજો શું છે. અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણ વાળા તરફથી, એટલે એક તાર છે એના તરફથી 2 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર આટલું મળે છે. તો લેમડા પૂછી છે. તો આપણે આ વાળું સૂત્ર વાપરીશું. 2K/R મૂલ્ય જ લખ્યું છે. તો લેમડું થશે એટલે કે લેમડા થશે ER/2K. ઈ કેટલું છે? 3×10⁸ અને R કેટલું છે? 2 10⁻² સેન્ટીમીટર. આ 2 આ 9×10⁹ K. તો બગો બગો ગયો.
3/9 એટલે 1/3, 1/3 એટલે 0.3333, બરાબર. હવે 9 ઘાત ઉપર જશે આ +9 તો -9 થશે, અને 8 માંથી 9 જશે તો -1 વધશે, એટલે અહીંયા -3 ઘાત ટોટલ મળશે આની સાથે સેટ કર્યા બાદ. તો જોજો આને હું આમ લખું 333.3, તો આ કેટલી થશે 10 ની -6. 1, 2 અને 3 પોઈન્ટ આપણે ક્યાં ગયા? જમણી બાજુ. તો 333.3 માઇક્રો કુલમ પ્રતિ મીટર. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, પછી જોજો જરા આગળ. 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. તો જો હું પ્રશ્નને પહેલા તો આટલું જ રાખું, બરાબર છે. તો આ છે 4q, કેટલો છે? 4q છે, અને આ છે -2q, અને એમની વચ્ચેનું અંતર હું લઈ લઉં છું સ્મોલ r. તો બળ લાગશે કે q1 q2 અપોન r². ફરી એકવાર ઋણ નિશાની આપણે અત્યારે બળ માટે કેમ હોય છે? આકર્ષી બળ છે કે અપાકર્ષી બળ એ સમજવા, બીજો અત્યારે એનો કોઈ ઉપયોગ નથી. તો આ બળ થશે 8kq² અપોન r², સમીકરણ 1. હવે શું કે છે? હવે તેમને વાહક તારથી જોડી છૂટા પાડવામાં આવે છે. હવે આનો શું મતલબ થાય જોજો જરા. તો આ ને આની સાથે વાહક તાર વડે તમે જોડી દો તો બેઝિકલી કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો આનો? હવે કુલ વિદ્યુતભાર તો 4q - 2q કેટલો થઈ ગયો? 2q. જો તાર સાથે જોડશો એટલે હવે કુલ વિદ્યુતભાર શું થઈ જશે? 2q. હવે આ 2q બંનેમાં કેમ કે હવે એવું કહે છે કે આ બંનેને તમે પાછા છૂટા પાડી દો છો, તો બંને પર હવે વિદ્યુતભાર કેટલો આવી જશે? તો 2q ના 2 ભાગ કરવાના અને સરખા થવા જોઈએ. તો આના પર q અને આના પર q, તો q + q 2q. અને કેટલા અંતરે મૂક્યા? તો એમ કે છે કે અડધા અંતરે મૂક્યા. તો હવે જે બળ લાગે છે એનું સૂત્ર શું? તો F' બરાબર k q1 q2 અપોન r². તો શું થશે? 4kq² / r². આવું થાય. હવે તમારે સમીકરણ 1 જેવું આને બનાવવું પડે. તો જો સમીકરણ 1 જેવું બનાવવું હોય તો તમારે અહીંયા 8 જોઈએ. તો 2 વડે ગુણીને 2 વડે ભાગી દઉં, તો 2 વડે ગુણી દઉં તો 8 અહીંયા થઈ જાય. મફતમાં તો આવતા નથી 2, તો 2 વડે ભાગવું બી પડે. તો આને F કહી દો, તો બળ શું થઈ જશે? F/2. ઓકે, તો આનો જવાબ આવશે F/2. ઈઝી પ્રશ્ન છે, ફટાફટ પતી શકતો તો મેં થોડું તમને શાંતિથી સમજાવ્યું છે, બીજું કંઈ. પછી આ બી જોરદાર પ્રશ્ન છે. M દળ અને Q વીજભાર ધરાવતા એક કણને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરવામાં આવે છે, તો ગતિ ઉર્જા કેટલી t સમય બાદ? તો ઉદાહરણનો જે દાખલો છે 7 કે 8 જે બી હોય એના પરથી તમને આ પ્રશ્ન પૂછ્યો છે. તો જોજો, ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે તો પ્રારંભિક વેગ 0, અને આનો પ્રવેગ શું લખાય? તો આપણે ઓલરેડી એકવાર પાછળ જોયું હતું, ફરી એકવાર તમને બતાવી દઉં. F બરાબર ma, F બરાબર qe એટલે ee. તો એ થશે ee/m. આ યાદ જ રાખવાનું, બહુ બધી વાર ઉપયોગમાં આવ્યું છે. તો હવે સમજી જજો કે તો આ જે પ્રવેગ છે કેવો છે? અચળ પ્રવેગ છે. તો જો અચળ પ્રવેગ હોય તો તમે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી શકો. સર કઈ રીતે ખબર પડે કે અચળ પ્રવેગ છે? તો જો તમને અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન કીધું છે, તો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ અચળ, વિદ્યુતભારની કિંમત અહીંયા જે બી છે ઇલેક્ટ્રોન ઈ અચળ ને એનું દળ બી અચળ, તો બધું અચળ આ રીતે છે. ઓકે, તો v બરાબર v0 + at વાપરું, જે પહેલું સમીકરણ છે, તો એ થશે ee/m * સ્મોલ t. આ છે વેગ. તો જો આપણે આ બાજુ ગતિ ઉર્જા લખવા જઈએ તો ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી નું સૂત્ર થાય ½ mv². ½ m વેગનો વર્ગ
તો ઈ સ્ક્વેર અપોન એમ સ્ક્વેર ટી સ્ક્વેર. એક વાર દળ ઉડી જાય એટલે છેદમાં 2m આવે. છેદમાં 2m આવે એવો એક જ ઓપ્શન છે એટલે મારે બીજું કંઈ કરવાની જરૂર બી નથી અહીંયા. શું જવાબ આવશે? ઈ સ્ક્વેર ક્યુ સ્ક્વેર. બરાબર. હા, મારી ભૂલ છે અહીંયા. શું ભૂલ છે? ક્યુ વિદ્યુત ભાર છે, મેં અહીંયા ઈ લીધો છે, બટ એનાથી કંઈ ખાસ ફરક નથી પડવાનો. બરાબર. જનરલી આ પ્રશ્ન ઇલેક્ટ્રોન કે પ્રોટોન માટે હોય. ક્યુ વિદ્યુત ભાર છે તો અહીંયા ક્યુ કરી દેજો. ઓકે. પછી બે વિદ્યુત ભારો વચ્ચે પ્રગતું કુલંબીય બળ. ફરી એકવાર પ્રશ્ન આવ્યો. અહીંયા હવે નંબર ઓફ રિપીટેશન વધી જશે. ઓકે. એક જ પ્રશ્ન ફરીથી આ લોકો અહીંયા આપી દીધા છે. હમણાં આગળ જોશો એટલે આઈડિયા આવશે. ડોન્ટ વરી. આ એક સારો પ્રશ્ન છે. વિદ્યુત ક્ષેત્ર તમને કંઈક આ રીતે લખીને આપ્યું. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આટલું વિદ્યુત ક્ષેત્ર વાયઝેડ સમતલને સમાંતર આટલા ક્ષેત્રફળ પર લાગે છે. તો જો હું અહીંયા સમતલ દોરું, બરાબર છે, આ રીતે સમતલ દોરી દઈએ અને અહીંયા આને આપણે કહી દઈએ વાય અક્ષ, આને આપણે કહી દઈએ ઝેડ અક્ષ. તો આ આવશે એની એક્સ અક્ષ. બરાબર છે. તો જો ક્ષેત્રફળ કયા સમતલમાં છે? વાયઝેડ સમતલ પર છે. ઓકે. તો ક્ષેત્રફળ શું છે? સદિશ રાશિ છે. યસ. અને એની દિશા શું હોય? પૃષ્ઠને લંબ બહારની તરફ હોય. એટલે તમે આને આ સમતલ નહીં તમારા સામેથી જુઓ છો તો આમ તમારી સામે આ રીતે બહાર આવશે ક્ષેત્રફળ. તો જો આમ બહાર આવતું હોય તો કઈ અક્ષ પર ક્ષેત્રફળ આપેલું છે તમને ખરેખર? તો A.4 આઈ કેપ પર તમને આપેલું છે. ખબર પડી? કેમ કે અહીંયા વાયઝેડ સમતલ લખ્યું છે. અહીંયા વાયઝેડ સમતલની જગ્યાએ બીજું કંઈ બી લખે તો જવાબ બદલાશે. એક્ઝેડ સમતલ લખે તો બી જવાબ બદલાય, દરેકમાં બદલાય. તો જો વાય અને ઝેડ અક્ષ હોય તો ક્ષેત્રફળ એની પછીની અક્ષ પર મળે એટલે એક્સ અક્ષ પર મળે. પૂછ્યું શું છે? ફ્લક્સ. તો ફ્લક્સ બરાબર ઈ ડોટ એ. તો ઈ છે 3/5 આઈ કેપ પ્લસ 4/5 જે કેપ ઇન્ટુ 0.4 આઈ કેપ. હવે આપણે ઓલરેડી પાછળ એક પ્રશ્ન જોયો હતો. ડોટ પ્રોડક્ટ હોય એટલે શું થશે? એક્સ નો એક્સ સાથે થાય, વાય નો વાય સાથે થાય, ને ઝેડ નો ઝેડ સાથે થાય. તો અહીંયા ખાલી એક્સ છે ક્ષેત્રફળમાં, તો એક્સ નો એક્સ સાથે થશે, વાય સાથેનો જવાબ શું આવી જશે? 0. તો તમારે સિમ્પલી શું કરવાનું આવ્યું? અહીંયા 3 ગુણ્યા 0.4/5. તો 3 ગુણ્યા 0.4 કરશો તો અહીંયા 1.2 ને 5 એટલે જવાબ આવશે 0.24. ચેક કરી લઈએ. આમ તો કોન્ફિડન્સ ફૂલ હોય છે આપણા પર, બટ અમુક વાર ચેક કરી લેવું સારું. યસ, 0.24 આવે છે. તો જવાબ આવશે અહીંયા 0.24 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ઓકે. યલો કલર. ઓકે. તો જો આ પ્રશ્નમાં બીજા બહુ બધા ચેન્જ કરી શકે. તમને આ બેઠો ના પૂછે સમતલ બદલી દે તો તમારો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ શું ક્લિયર હોવો જોઈએ? તમને ક્ષેત્રફળ સદિશની દિશા શોધતા આવડવી જોઈએ, જે મેં તમને અહીંયા ડિટેલમાં શીખવાડી. બરાબર. એક્ઝેડ અક્ષ મીન્સ એક્ઝેડ સમતલ હોત તો દિશાવત વાય અક્ષ પર એટલે જે કેપ. એક્સ વાય સમતલ હોત તો દિશાવત ઝેડ અક્ષ પર એટલે કે કે કેપ. બરાબર. એ રીતે તમને અહીંયા પ્રશ્ન પૂછી શકે છે, ધ્યાન રાખજો. બરાબર. પછી જો આગળ એક વિદ્યુત ડાયપોલનો વિદ્યુત ભાર 500 માઇક્રોકુલમ અને લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેના કોઈ એક વિદ્યુત ભારથી અક્ષ પરના 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? બહુ જ સારો પ્રશ્ન છે આ. બરાબર. કેમ સારો પ્રશ્ન છે સમજાવું. તો જોજો, આપણે સૌથી પહેલા અહીંયા એક રેખા દોરી દઈએ આ રીતે. ઓકે. હવે આના પર બે વિદ્યુત ભાર લેવાના છે, +500 અને -500 માઇક્રોકુલમ. તો અહીંયા છે
500 માઇક્રોકુલમ માઇનસ 500, ફરક નહીં પડતો, તમે અહીંયા માઇનસ લખો અહીંયા પ્લસ લખો, કઈ ફરક નથી પડતો. અને આ ડાયપોલની લંબાઈ કેટલી છે? તો કે 10 સેન્ટીમીટર છે. વાંધો નહીં. તો અહીંયા એક બિંદુવત વિદ્યુત ભાર છે, અહીંયા બી એક બિંદુવત વિદ્યુત ભાર છે. હવે તમને શું કહે છે? તેના કોઈ એક વિદ્યુત ભારથી અક્ષ પરના 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. તો જો શું છે અહીંયા? કોઈ એક વિદ્યુત ભારથી. આપણે જે ટેક્સ્ટ બુકમાં કોન્સેપ્ટ ભણેલા છીએ એમાં આ જે અંતર આપે છે ને એ ક્યાંથી આપે છે? ડાયપોલના કેન્દ્રથી આપે છે, અહીંયાથી આપે છે. આ જો આ કર્સર જે છે ને અહીંથી આપે છે. પણ અહીંયા ક્યાં આપ્યું? કોઈ બી એક વિદ્યુત ભારથી આપ્યું. એટલે જો શું થાય, આ ધારો કે હું આ ઋણ વિદ્યુત ભારથી એ વસ્તુ લેવાનો ટ્રાય કરું, અહીંયા બ્લુ કલર લઈ લઈએ, બરાબર. તો ધારો કે આ બિંદુ અહીંયા છે, એટલે બ્લુ કલર લીધો. ઓકે, તો ધારો કે અહીંયા છે. ઓકે, તો આ બિંદુ કેટલા અંતર પર છે? યસ, 20 સેન્ટીમીટર અંતર પર છે. અહીંયા તમને શું પૂછે છે? વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, અને આ બંને વિદ્યુત ભાર વડે મળે છે. એટલે આમાં તમે ડાયરેક્ટલી કોઈ સૂત્ર એપ્લાય ના કરી શકો, હું તમને એમ કહેવા માંગુ છું. બરાબર, એક જ મિનિટ. કેમ કે આપણે જે બી ડાયપોલ વાળા અક્ષનું બિંદુ કે લંબ અક્ષ પરનું બિંદુ જે બી ભણ્યા છે, કેમ કે અહીંયા અક્ષ બી લખીને તમને આપી, તો આ જે બી આપણે વસ્તુઓ ભણ્યા છે ને એ ફક્ત ને ફક્ત અહીંયા કેન્દ્રથી અંતર માટે છે, ડાયપોલના કેન્દ્રથી. એટલે કોઈ સૂત્ર એપ્લાય તો નહીં થાય અનફોર્ચ્યુનેટલી. તો જો કઈ રીતે સોલ્વ થાય, તો આ બે ધન અને ઋણ વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બને એ જોઈએ. તો ઋણ વિદ્યુત ભાર છે, તો મેં તમને શું શીખવાડ્યું છે? અહીંયા તમારે શું ઇમેજિન કરવાનું? એક વિદ્યુત ભાર ધન ઇમેજિન કરવાનો. તો ધન ઋણ વચ્ચે કેવું બળ લાગે? આકર્ષી. તો આ ક્યાં જશે? આ બાજુ. ક્લિયર? તો આ છે ઈ માઇનસ. આ પ્લસ, અહીંયા પ્લસ પર કેવું બળ લગાડે? અપાકર્ષી. આનો એરો નાનો કરવાનો. કેમ? કોઈ રીઝન? યસ, કેમ કે આ દૂર છે ને, દૂર છે તો બળ કેવું લગાડશે? ઓછું. અંતર વધે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઘટશે, એટલે બળ ઘટશે. ઓકે, થયું આટલું. હવે ખાલી આના અંતર લખવાના છે, બરાબર. તો -500 થી આનું અંતર કેટલું છે? 20. તો +500 થી આનું અંતર કેટલું થાય? 30 સેન્ટીમીટર થાય. આ 10 અને આ 20. તો જો અહીંયા હું અલગથી ઈ માઇનસ શોધું, એનું મૂલ્ય શોધીશ, તો KQ બાય R માઇનસ નો સ્ક્વેર. 9 10 ની 9. ક્યુ કેટલું છે? -500 પર મૂલ્ય લખીએ છીએ, પ્લસ માઇક્રો એટલે 10 ની -6. ઓકે, અને R માઇનસ એટલે 20. ઓકે, 20 સેન્ટીમીટર જે છે, એક મિનિટ હું પોઝ કરું છું, બેકગ્રાઉન્ડ નો નોઇઝ બહુ વધારે છે. ઓકે, સોરી ફોર ઇન્ટરપ્શન. બરાબર, તો R માઇનસ જે છે કેટલું છે? 20 સેન્ટીમીટર. તો હું 20 સેન્ટીમીટર ને શું લખીશ? 2 10 ની -1 નો વર્ગ. બરાબર, ઇનકેસ ના ખબર પડે તો R માઇનસ બરાબર 20 સેન્ટીમીટર 20 10 ની -2 મીટર થાય. ઓકે, તો એક 0 આપી દો તો 10 ની -1 થાય. તો કેટલું થશે? 2 નો વર્ગ 4. આ 2 0 આની સાથે સેટ કરી દો. ક્લિયર? તો આ થશે 5 સોરી, તો આ થશે 45 ભાગ્યા 4 10 ની -2. ઉપર જાય તો +2. 9 2 11, 11 માંથી 6 જાય તો કેટલા વધશે અહીંયા? ના, આ 2 0 બી સેટ કરવાના છે ને, આ 2 0 એડ કરશું તો 9 2 11 ઓલરેડી એ થઈ ગયા, અને 11 ને 2 13 થયા. 13 માંથી 6 જશે તો 7 વધશે ન્યૂટન પ્રતિ કુલમ. હવે અહીંયા આપણે સેટ કરીએ તો 11 ગુણ્યા 4 એટલે 44. 1 ઘાત વધશે 10. 2 અને 5 આવું કંઈક થાય, લગભગ આટલું થશે. અને જો અહીંયા હું ઈ પ્લસ શોધું, બરાબર છે, તો જોજો કેટલું થશે? ઈ પ્લસ KQ બાય R પ્લસ નો સ્ક્વેર.
તો 9 10 ની 9. હવે 510 ની -6 ને હું 5 10 ની -4 લખું છું. આઈ હોપ કોઈને આમાં કોઈ વાંધો ના હોય. અને r પ્લસ ને 30 સેન્ટીમીટર છે તો 3 10 ની -1 લખું છું. તો 3 નો વર્ગ 9, 9 ઉડી ગયો તો આ તો 5 જ આવશે. 10 ની કેટલી -2, ઉપર જશે +2 એટલે 7. તો હવે કેટલું આવ્યું? આ ધારો કે પી બિંદુ છે, તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? તો એ આવ્યું, આ માઇનસ માંથી તમારે આ પ્લસ ને શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો 11.25 ઓછા 5, તો 6 ને 5 11 એટલે 6.25. ઘાત તો સરખી જ છે, 10 ની 7 થાય. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ખબર પડી? તો બહુ સારો પ્રશ્ન છે. ટેક્સ્ટબુકમાં જે છે કોન્સેપ્ટ એનથી સેટ બદલી દીધો છે. તો બીજું શું કરી શકે આમાં? બીજું એક આમાં આવું કરી શકે, જો હું તમને અહીંયા એક જ મિનિટ આનો કલર, ક્વેશ્ચન ક્યાં ગયો? એની પહેલા સેવ કરી લે દો. એક્સ્ટ્રા સ્લાઇડ એડ થશે. ચલો હું આમાં ફરીથી તમને અહીંયા સમજાવી દઉં કે બીજું શું કરી શકે આમાં. તો આ જ પ્રશ્ન તમને આ રીતે આપી દે કે અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે, લંબ અક્ષથી પૂછી લઈએ તો ત્યારે યાદ રાખજો ધન અહીંયા જવાબ શું આવે છે તમને જો થિયરી યાદ હોય તો E પ્લસ કોસ થીટા અને E માઇનસ કોસ થીટા, આ બેનો સરવાળો થાય છે. E પ્લસ E માઇનસ સેમ થશે એટલે 2E કોસ થીટા જવાબ આવશે. અને જે તમને ખૂણો આપ્યો હોય એ રીતે લઈને તમારે આ પ્રશ્ન કરવો પડે. જો આ જ પ્રશ્ન તમને લંબ અક્ષ પર પૂછે તો, કોઈ પણ એક વિદ્યુત ભારથી અંતર આપ્યું હોય ત્યારે. બરાબર? તો થિયરી તમને ખબર છે કે તમે અંતર અહીંથી લો છો, જે બી અંતર લો છો R કે, બરાબર છે? તો આ વસ્તુનું ધ્યાન રાખજો, ખાલી બીજું કઈ નહીં. ઓકે, સો આગળ યસ, આગળ જોઈએ. આ બી એક સારો પ્રશ્ન છે, બરાબર? લગભગ આના પછી પ્રશ્ન રિપીટ થશે. તો આ બે પ્રશ્ન જે છે 54 ને 55 બંને ખરેખર જોરદાર પ્રશ્ન છે. તો જો હવે આ પ્રશ્નમાં શું કહે છે આપણાને, તો આ રીતે એક રેખા લઈ લઈએ, બરાબર? અને અહીંયા +16, અચ્છા અહીંયા +16 માઇક્રોકુલમ, અહીંયા -9 માઇક્રોકુલમ, આ રીતે વિદ્યુતભાર છે અને આમનું અંતર છે 10 સેન્ટીમીટર. પ્રશ્ન શું પૂછે છે? -9 થી -9 માઇક્રોકુલમ વિદ્યુતભારથી કયા અંતરે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું મળે? 0. ઓકે, તો હવે સૌથી પહેલા આપણે અહીંયા વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર 0 કઈ રીતે. તો ધારો કે અહીંયા ક્યાંક વચ્ચે મેં બિંદુ લીધું, તો અહીંયા તમારે શું ઇમેજિન કરવાનું? +1 કુલમ. તો આ પ્લસ પ્લસ વચ્ચે કેવું બળ લાગે? તો કે અપાકર્ષી. અને આ પ્લસ માઇનસ વચ્ચે કેવું લાગે? આકર્ષી. તો અહીંયા તો વિદ્યુત ક્ષેત્રનો શું થાય છે? સરવાળો થાય છે. એટલે સ્વાભાવિક છે જે બિંદુ આપણે લીધું એ અહીંયા વચ્ચે ક્યાંય નહીં આવે, બરાબર? તો ભાઈ ક્યાં આવે? અરે રે, તો પછી ક્યાં આવશે? તો સ્વાભાવિક છે આ બિંદુ તમારે આનાથી દૂર અહીંયા ક્યાંક લેવું પડે. હવે કેમ આવું કર્યું? આ બાજુ બી લઈ શકતા હતા, પણ આપણને -9 થી પૂછ્યું છે. ઓકે, તો -9 થી અહીંયા તમે એક +1 વિચારો તો ધન ઋણ વચ્ચે કેવું બળ લાગે? આકર્ષી. અને ધન ધન વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ E માઇનસ અને આ E પ્લસ એવા કંઈક અંતરે છે. આ અંતર આપણે લઈ લઈએ R. ઓકે, તો આ જે પણ P બિંદુ છે, P બિંદુએ આ બેની શું થાય છે? બાદબાકી. E માઇનસ માઇનસ E પ્લસ, બરાબર? તો આ બેની જે પણ બાદબાકી થશે એનો જવાબ શું આવવો જોઈએ? 0, કેમ કે અહીંયા તમને પ્રશ્નમાં બીજું એ જ પૂછ્યું છે કે -9 વિદ્યુત ભારથી ખાલી જગ્યા અંતરે વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર
0 થાય. બરાબર, તો આ પરિણામી છે, તો આને શું લઈ લઉં? 0. તો આવો પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, તો જો +16 થી પૂછે તે રીતે. હવે આ પ્રશ્ન ઈઝી ક્યારે થાય તે પાછળ ડિસ્કસ કરીએ. પહેલા તો કે Q1 અરે Q માઇનસ અપોન R માઇનસ નો સ્ક્વેર માઇનસ કે Q પ્લસ અપોન R પ્લસ નો સ્ક્વેર. હવે વિદ્યુત ભારનું મૂલ્ય ધન થશે. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા મૂલ્ય છે તો આ માઇનસ આમ જાય તો પ્લસ થઈ જાય, જેનાથી શું મળશે? અહીંયા કે Q પ્લસ 16 માઇક્રો અને Q પ્લસ થી અંતર કેટલું થાય? એટલે 16 થી 10 ને R એટલે 10 પ્લસ R નો સ્ક્વેર. બરાબર, અહીંયા શું થાય? કે Q માઇનસ, તો કે Q માઇનસ એનું મૂલ્ય એટલે 9 માઇક્રો ભાગ્યા અંતર કેટલું થાય? R સ્ક્વેર. તો જો કે ઉડી ગયા, માઇક્રો માઇક્રો ઉડી ગયા, તો તમને અહીંયા શું મળે છે? આ વાળો સ્ટેપ હું અહીંયા લખું છું, 16R સ્ક્વેર બરાબર, અથવા તો આને આ રીતે લખીએ 16 ભાગ્યા 9 બરાબર 10 પ્લસ R નો હોલ સ્ક્વેર અપોન R સ્ક્વેર. તો વર્ગમૂળ લઈ લઈએ અહીંયા, તો શું થાય? 4/3 10/R અપોન R, બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું. તો 4R બરાબર શું આવ્યું? 30 પ્લસ 3R. તો R શું આવશે? 30 સેન્ટીમીટર. તો જો જવાબ આવશે 30 સેન્ટીમીટર. ઓકે, અને પેલા વિદ્યુતભારથી +16 થી કેટલું આવશે? તો 16 ને 30 અરે સોરી 10 ને 30 40 સેન્ટીમીટર. તો એ બી ઓપ્શનમાં છે. તો આ જ પ્રશ્નમાં 16 માઇક્રોકુલમ થી પૂછે તો જવાબ આવે 40. હવે જો હું શું કહેતો હતો, પ્રશ્ન ઈઝી ક્યારે બને? આ વિદ્યુતભાર જો ધન હોત તો એક્ઝેક્ટલી વચ્ચે કોઈ એક બિંદુ હોત, એક્ઝેક્ટ વચ્ચે ના હોત, કેમ કે બંને વિદ્યુતભારની કિંમત કેવી છે? અલગ અલગ છે. મૂલ્ય 16 છે અને -9 છે. તો કોઈ બી એક બિંદુ તમારે અહીંયા ધારવાનું. બરાબર, નાનાની નજીક ને મોટાથી દૂર રાખવાનું. તો અહીંયા નાનો આ છે, તો આનાથી નજીક ને મોટાથી દૂર. તો ધનમાંથી ધન એક આમ જશે અને એક વાળું આમ જશે, અને બે ની બાદબાકી શું થશે? 0. તો બે ધન હોય કે બે ઋણ હોય તો આ રીતે સોલ્વ થશે, અને ધન ઋણ હોય તો આ રીતે સોલ્વ થશે. ક્લિયર? તો આ સારો પ્રશ્ન હતો, પત્યો. આગળ જોઈએ, આ ટેક્સ્ટ બુક નો પ્રશ્ન. 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસમાં પાણીના ખાલી જગ્યા ધન વિદ્યુતભાર હશે. તો સંખ્યા નથી પૂછી, કુલમ વિદ્યુતભાર પૂછ્યું છે કે કેટલા કુલમ વિદ્યુતભાર હશે. તો Q બરાબર શું થાય? Ne. n ની જગ્યાએ શું લખાશે? બરાબર, તો n અત્યારે આપણે અહીંયા વિચારી લઈએ સંખ્યા છે વિદ્યુતભારોની. તો મના/મો ક્યાંથી આવ્યું? તો જો મોલનું સૂત્ર તમને ખબર છે, m/mo થાય. મોલનું સૂત્ર તમને ખબર છે, n/na થાય. n ને કરતા બનાવી દો તો મના/મો. તો મના/મો દળ કેટલું છે? 180 ગ્રામ. એઝ ઇટ ઇઝ રાખશું, ગ્રામ છે ધ્યાન રાખજો. 6.022 10^23 ભાગ્યા mo. પાણી એટલે H2O થાય. વાવ, પાણી એટલે H2O બરોબર છે. તો 2 હાઇડ્રોજન એટલે 2 ગ્રામ, અને એક ઓક્સિજન એટલે 16, 16 ને 2 18. તો આ 18 ગ્રામ છે, તો આ 2 ગ્રામ ઉડી ગયા ઉપર નીચે. અને E એટલે 1.6 10^-19. ઓકે, તો 18 અહીંયા કેન્સલ, તો 10 વધે. અહીંયા શું વધશે? 10. તો 10 એટલે અહીંયા 10^24. 24 માંથી 19 જાય તો કેટલા વધશે? અહીંયા 5. તો 6.022 ગુણ્યા 1.6 કેટલા થશે? 6.022 ગુણ્યા 1.6 9.63. 10 ની કેટલી ઘાત કીધી હતી? તો 24 19 એટલે +5 હતી. સોરી, તો 0.963 10^6 કુલમ, એટલે કે ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હવે આ બે ટેક્સ્ટ બુક નો છે. એક પદાર્થ N1 પ્રોટોન, એટલે ટેક્સ્ટ બુકમાં બેઠી લાઈન છે એ રીતે ટેક્સ્ટ બુક નો છે. એક પદાર્થ પ્રોટોન N1 પ્રોટોન ધરાવે છે અને N2 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો ઇલેક્ટ્રોન એટલે -N2, પ્રોટોન એટલે +N1,
N1E માઇનસ N2E. તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો ધારો કે તમને ખબર નહીં પડતી, 10 પ્રોટોન છે ને 6 ઇલેક્ટ્રોન છે, તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? બરાબર, તો 10 ઓછા 6 કરશો 4. તો અહીંયા શું છે? N1 એટલે 10 પ્રોટોન, N2 એટલે 6 ઇલેક્ટ્રોન, તો 10 ઓછા 6 4. ઊંધું પૂછી શકે, બેઠું ના હોય તો, કે ભાઈ N2 ઇલેક્ટ્રોન છે ને N1 પ્રોટોન છે, સોરી N2 હા ઇલેક્ટ્રોન છે ને N1 પ્રોટોન છે, તો જવાબ બદલાઈ જશે. ઓકે, શું બોલ્યો? ઓકે, જે બી બોલ્યો તમે સમજી ગયા એ મહત્વનું છે. બરાબર, બહુ બધા પ્રશ્ન એટલા સોલ્વ કર્યા એટલે. તો જો આ ઓલરેડી થઈ ગયો. પાછળ આપણે હવે અહીંયા લોચો શું છે? ત્યાં જવાબ આવી જતો હતો, પણ અહીંયા છે ઓપ્શન ખોટા આપ્યા છે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. આપણે ઓલરેડી કરી લીધો છે, બટ બધા જ ઓપ્શન ખોટા છે, બેઠો જ પ્રશ્ન છે. ઓકે, તો થોડું ધ્યાન રાખજો આમાં. બરાબર, આગળ જોઈએ. હજી આ બી જોઈ લીધો. બરાબર, લગભગ શું જવાબ આવતો હતો? 0.2 માઇક્રો કુલમ પ્રતિ મીટર, યાદ નથી, 9/3 રેખીય વિદ્યુતભાર. ચલો આ નતો ગણ્યો, સોરી આ નતો ગણ્યો. તો E બરાબર 2k લેમ્ડા/r. શું પૂછે છે? રેખીય વિદ્યુતભાર ઘનતા, લેમ્ડા જ પૂછી છે. લગભગ તો થઈ ગયો તો, યાદ નથી આવે. ER/2k. યસ, થઈ ગયો તો 9 × 10⁻⁴ 2 × 10⁻². ચાલુ કરી દીધું, તમે કીધું પતાવી દઈએ. બગો ગયો, 9 9 ગયા, 10 ની કેટલી થશે? 9 પર જાય તો -9. હા, બીજી એક ભૂલ અહીંયા શું છે? આ -4 નહીં આવે, આ +4 આવશે, બાકી તો ઓપ્શન જ સેટ નહીં થાય. તો 9 માંથી 4 જાય તો 5, 5 ને 2 7, તો 10⁻⁷. ઓકે, તો આનો જવાબ આવશે 0.1. આ વાળો તો નતો થયો, આ ટાઈપ નો થઈ ગયો તો. દેન 1 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર ધરાવતા 10⁻5 મીટર ત્રિજ્યાના, હવે આ ઓલરેડી થઈ ગયો છે, અહીંયા ફરીથી ભૂલ છે, 10⁻5 સેન્ટીમીટર આવશે, ત્યાં 105 સેન્ટીમીટર લખ્યું હતું. બરાબર છે, તો આનો જવાબ આવશે 260 ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર, તો આ બી ઓલરેડી ડન છે. ઓકે, સો ધ્યાન રાખવું, સેજ કરેક્શન છે. દેન વિદ્યુતભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે આ બી ઓલરેડી થઈ ગયો. બરાબર, હું ટીક નથી કરતો જવાબ, હું ખાલી તમને કહું છું કે આ થઈ ગયો છે. બરાબર, કેમ કે લગભગ હવે આ પ્રશ્ન રિપીટ જ થાય છે, કોઈ નવો હશે તો આપણે જોઈશું. બરાબર, તો આ થઈ ગયો. આ બી રિપીટ થાય છે, આ બી થઈ ગયો છે. યોગ્ય પદાર્થને કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. <90 વાળો જવાબ આવશે અહીંયા. ફ્લક્સ ધન જ પૂછ્યું છે, જોઈ લો. દેન આ બી જોઈ લો, 0.128 ભાગ્યા 6.4 કર્યું હતું એટલે 20 જવાબ આવશે. 1 કુલમ વિદ્યુતભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન, તો 6.25 10⁸. દેન ઇલેક્ટ્રોસ્કોપ વડે પરખ થશે, પછી વિદ્યુતભાર મૂકશો તો સપાટી પર આવશે. આ ચલો એક નવો પ્રશ્ન છે, તો જોઈએ. અચ્છા, કે Q1 Q2/r² થાય તો r⁻² કેટલું પૂછ્યું છે? તો -2 થશે. અહીંયા છેદમાં r હોત અહીંયા તો -2 ના આવત, +2 આવત. બરાબર, દેન કોઈ પણ ગોળાના કેન્દ્ર પર ડાયપોલ મૂકો છો તો આ બી થઈ ગયો, 0 જવાબ આવશે. બરાબર, એના પછી આ બી થઈ ગયો, 10⁴ જવાબ આવતો હતો. કુલમનો નિયમ ઓપ્શન સી, 10⁻15 કરતા વધારે, 10⁸ કરતા ઓછા માટે લાગુ પડે છે. આ બી થઈ ગયો 100 માઇક્રો કુલમ વાળો. બરાબર, જવાબ શું આવશે? અહીંયા 0 આવશે. દેન કોઈ પણ પદાર્થને ધન વિદ્યુતભારિત બનાવવા માટે તેના પરથી ઇલેક્ટ્રોનને દૂર કરવા પડે છે. સાબુના ત્રાણના વિદ્યુતભાર મૂકશો તો ત્રિજ્યા વધશે. વિદ્યુત ફ્લક્સ શું હોય છે? બિંદુ માટે 0 હોય છે. 2i કેપ 3j કેપ આડછેદ છે, ફરીથી અહીંયા જવાબ શું આવશે? 0i.j. આ બી થઈ ગયો છે. 0.01% પરમાણુ વાળો પ્રશ્ન, આ બી થઈ ગયો, +0.08 આવશે. બરાબર, આ એક નવો પ્રશ્ન આવ્યો. બિંદુવત ડાયપોલ કોને કહેવાય? તો લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 હોય, લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 એન્ડ લિમિટ q ટેન્ડ્સ ટુ શું હોય? ઇન્ફિનિટી હોય, તો આને શું કહેવામાં આવશે? બિંદુવત ડાયપોલ કહેવામાં આવશે.
ક્લિયર? તો કયો ઓપ્શન સાચો થશે? 2a ટેન્સ ટુ 0, q ટેન્સ ટુ ઇન્ફિનિટી. આ તમારે યાદ જ રાખવાનું છે, આમાં એક્સપ્લેનેશનની કઈ ખાસ જરૂર નથી. ક્લિયર? તો આ થઈ ગયો. એના પછી આ બી ઓલરેડી થઈ ગયો, ઓપ્શન એ આવતો હતો. દેન આ એક પ્રશ્નમાં હું સાચો જવાબ લખી દઉં છું. લેમડા અપોન 2πε0 r ઇન્ટુ r કેપ. આ સાચો જવાબ થશે સદિશ સ્વરૂપે, અથવા તો 2k લેમડા બાય r ઇન્ટુ r કેપ. આ બી સાચો જવાબ. હવે ઓપ્શન કેવા આપ્યા છે અહીંયા? ઓપ્શન એ સાચો થઈ શકે, બરાબર, પણ આ ડોટ આર લખ્યું છે એટલે આ ગુણાકારમાં છે, એટલે ડોટ આર કેપ આવવું જોઈએ, અને છેદમાં આર નથી. હવે અહીંયા છેદમાં બી આર છે અને આર કેપ લખ્યું નથી, એટલે આમ જોવા જાવ તો બી સાચો થાય, બરાબર, બીજા બધા ઓપ્શનની કમ્પેરિઝનમાં, બટ તમને આવો ઓપ્શન લખીને આપશે. અહીંયા તો ટાઈપો એરર છે. ઓકે, તો ધ્યાન રાખવું. દેન આપણે આલ્ફા કણ વાળો પ્રશ્ન ઓલરેડી કરી લીધો. વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0, વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. આ નવો પ્રશ્ન છે. શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો વિદ્યુત ક્ષેત્રનું શું થાય? m1l1 t-3a-1, તો m1l3 t-3a-1. આ પારિમાણિક સૂત્ર થશે. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, એના પછી બે સમાન વિદ્યુત ભારો વચ્ચે, તો આ પ્રશ્ન બી જોઈ લીધો, અપાકર્ષણ આકર્ષણ જવાબ આવતો હતો. અને આની સાથે ચેપ્ટર 1 ના બધા એમસીક્યુ થયા પૂરા. તો મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 2 ના એમસીક્યુ સાથે. અને ત્યાં સુધી તમને આમાં જે પણ કંઈ ડાઉટ કે એવું કંઈક હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. હું તમને એનું અલગથી વિડીયો સોલ્યુશન પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ત્યાં સુધી તો મળીએ. ટાટા, બાય બાય, ટેક કેર.